ગયા વખતે આપણે 16મો શ્લોકનું અધ્યયન કર્યું. અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞઃ શાસ્ત્રાભ્યાસ પરઃકૃતિ તેષાં કર્મવશાનાં હિ ભવએવ ફલિષ્યતિ. આ જ મોટો મોહ છે અને આ જ મોટી ઠગાઈની વાત છે. આ શ્લોક કયા સંદર્ભથી આવી રહ્યો છે કે આગળ જે 15મા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીએ મોક્ષ શાસ્ત્રોની વાત કરી. બુદ્ધ અવતારે ત્વધુના હરો તદ્વશગાસુરા નાના મતાની વિપ્રેષુ ભૂત્વા કુર્વંતી મોહનમ યથા કથંચિત કૃષ્ણસ્ય ભજનમ વારયંતી. એટલે ભગવાને બુદ્ધ અવતાર ધારણ કરી અને આવા મોહક શાસ્ત્રો પ્રગટ કર્યા અને ભગવાનને વશ જે દેવતાઓ છે એ પણ ઋષિઓના કુળમાં પ્રગટ થઈને એવા મોહક શાસ્ત્રોને પ્રગટ કર્યા અને કોઈના કોઈ રીતે કૃષ્ણનું ભજનને વારણ કરે છે. આવા મોહક શાસ્ત્રો પ્રગટ કરીને તો પ્રશ્ન એ થાય કે આવા મોહક શાસ્ત્રોને પ્રગટ કરવાવાળા જે ઋષિમુનિઓ છે, કણાદ, ગૌતમ, પછી શંકરાચાર્યજી છે, કપિલ મુનિ, કપિલ ઋષિ જે છે, પછી બૃહસ્પતિ ઇત્યાદિએ જે શાસ્ત્રોને પ્રગટ કર્યા, ચારવાક ઇત્યાદિ, તો એ બધા ઋષિમુનિઓના જીવનમાં એવું આપણને જણાય છે કે એ લોકો તો કંઈ પશુપુત્રા કે સંસાર વગેરેની અંદર આસક્ત તો છે નહીં. એના જીવન પણ એવા સાત્વિક છે, વૈરાગી છે. તો પછી તમે અને એ જે શાસ્ત્રોને એણે પ્રગટ કર્યા છે એની અંદર મુક્તિનું વર્ણન છે કે આવા સાધનો કરવાથી મુક્તિ પણ પ્રાપ્ત થાય છે. તો તમે એવું શા માટે કહો છો કે આ બધા ઋષિ મુનિઓએ પ્રગટ થઈ અને મોક્ષ શાસ્ત્રો લખ્યા? આવો પ્રશ્ન મહાપ્રભુજીએ ઉત્થાનિકામાં ઉઠાવ્યો છે કે નનુ મુગ્ધાશ્ચેત સંસારે અપી ભ્રાંતા ઇવ પશુપુત્રાદિ કથમ ન મુગ્ધા જાયંતે. એટલે જેમ સંસારી લોકો જે છે સંસારની અંદર મોહ પામેલા છે એવા તો આ લોકોનો મોહ હોય એવું જણાતું નથી. તો વૈરાગ્યવાળા છે, પશુપુત્ર ધન ઇત્યાદિમાં એને આસક્તિ પણ નથી, તો એને મોહ ફેલાવ્યો એ કેવી રીતના કહી શકાય? તો મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે ભાઈ એ લોકોનો જે મોહ છે, એ લોકોએ જે મોહ ફેલાવેલો છે એ અલગ પ્રકારનો છે. એ સંસારમાં આસક્ત નથી, વાત સાચી, પરંતુ એણે જે બી શાસ્ત્રો પ્રગટ કર્યા છે એ બધા મોહક શાસ્ત્રો પ્રગટ કરેલા છે અને એ શાસ્ત્રોનું કોઈ અધ્યયન કરે, વાંચે, તો એ પણ કૃષ્ણ ભજનથી એનું વારણ થઈ જાય, એટલે કૃષ્ણ ભજનથી વિમુખ થઈ જાય એવા એણે શાસ્ત્રોને લખેલા છે. અને આ જ મોટો મોહ છે. અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞઃ શાસ્ત્રાભ્યાસ પરઃકૃતિ તેષાં કર્મવશાનાં હિ ભવેવ ફલિષ્યતિ. આ જ મોટો મોહ છે કે આવા બધા શાસ્ત્રોનું અધ્યયન કરીને પણ જો શ્રી કૃષ્ણનું ભજન નથી કરતા તો એ મોટામાં મોટો મોહ છે, મોટામાં મોટી છેતરપિંડી છે, મોટામાં મોટી ઠગાઈ છે. અને એવા લોકોને ફલ શું મળશે? મુક્તિ તો મળવાની નથી. આવા માર્ગની અંદર ફસાયેલા રહે છે તો એને કર્મવશાનાં ભવેવ ફલિષ્યતિ, એને સંસારમાં આવાગમન રૂપી ફલની પ્રાપ્તિ થઈ જશે. અને જો ભગવાનની નિંદા કરશે કે ભગવાનના ભક્તોની નિંદા કરે તો નરક રૂપી ફલ એને થાય. પણ આવા જે મોહક શાસ્ત્રો છે એની અંદર એ લોકો ફસાયેલા રહે તો તેષાં કર્મવશાનાં હિ ભવેવ ફલિષ્યતિ, એને આ સંસારની અંદર આવાગમન એ જ એનું ફલ છે. તૃતીય માર્ગમાં સ્થિતિ એ એનું ફલ છે. પણ જો એ વેદ નિંદા કે ભગવાનના
સ્વરૂપનો વિરોધ કરે, એની નિંદા કરે, ભગવાનના શાસ્ત્રોની નિંદા કરે, ભગવાનના ભક્તોની નિંદા કરે તો એને નરકની પ્રાપ્તિ થાય છે, નહીંતર નરકથી બચી જાય છે, સંસારમાં આવાગમન થાય છે. હવે આ બાબતમાં મહાપ્રભુજી હજી આગળ વિશેષ ખુલાસો કરશે, પણ શ્યામબાવાશ્રીએ એનું ગયા વખતે ખુલાસો કરી દીધો કે કર્મવસાનામ હિ ભરવેવ ફલિષ્યતિ. મહાપ્રભુજી કહી રહ્યા છે તો કર્મના કારણે જો ફલ મળતું હોય તો પછી કર્મની કોઈ સ્વતંત્રતા થઈ ગઈ કે કર્મ છે એ ફલ આપનારું છે એવું અહીંયા સિદ્ધ થઈ જાય છે. એટલે એનો પણ ખુલાસો આપશ્રીએ છેલ્લે સમજાવી દીધો કે કર્મથી કોઈ ફલ મળતું નથી, પણ ભગવાનની જેવી ઈચ્છા છે કે આ લોકો છે એ મોક્ષશાસ્ત્રો દ્વારા ભગવાન માર્ગથી વિમુખ થાય અને ભગવાનની ભક્તિ કરતાં અટકે અને એ સંસારમાં જ આસક્ત રહે. એટલે કર્મવસાનામ ભવેવ ફલિષ્યતિ એવું શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે, પરંતુ એ કર્મ જે છે એના કંટ્રોલર તો પાછા ભગવાન જ છે. એને કર્મવસાત જે ફલ આપવાવાળા છે એ તો અંતતઃ તો ભગવાનની જ આ લીલા છે. ભગવાને જ આ મોક્ષશાસ્ત્રોને પ્રગટ કરવા માટે આ ઋષિમુનિઓને પ્રગટ કર્યા છે. કણાદ, ગૌતમ, કપિલ, શંકરાચાર્યજી ઇત્યાદિ ઇત્યાદિ. અને ભગવાન પોતે, વિષ્ણુ ભગવાન પોતે પણ બુદ્ધ અવતાર રૂપે પ્રગટ થઈ અને મોહ ફેલાવે છે. તો કર્મવસાનામ હિ ભવેવ ફલિષ્યતિ, એટલે અંતે તો એને એના કર્મ પ્રમાણે એને સંસારની અંદર આવાગમન રૂપી ફલ પ્રાપ્ત થાય છે. ભગવાનની જેવી ઈચ્છા છે. પણ આનો મતલબ એવો પણ નથી કે કર્મ જ બધાને ફલ આપે છે, આવું અહીંયા તાત્પર્ય સમજવાનું નથી. કારણ કે બાદરાયણ એટલે વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે ફલમતુ પપત્તે, ફલ તો બધાને ભગવાન જ આપે છે, કર્મ કોઈને ફલ આપતું નથી. કારણ કે કર્મ છે એ જડ છે, કર્મ કોઈ ચૈતન્ય પદાર્થ નથી. એટલે કર્મ જે છે એ કોઈને ફલદાન નથી કરતું, ભગવાન જ બધાને ફલદાન કરે છે. આનો પણ ખુલાસો વ્યાખ્યાનમાં શ્યામબાવાશ્રીએ ખૂબ સુંદર રીતે સમજાવી દીધો. હવે અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો એની આપણે ચર્ચા કરીને આગળ વધીએ. કિરણબેનનો કંઈક પ્રશ્ન હતો, એનો આપણે બે વૈષ્ણવોએ એનો જવાબ તો આપેલો છે. એક મીનાબેને આપ્યો, એક સજલબેને આપ્યો. એમાંથી તમને સેટિસ્ફાઈ થયું ભાઈ? કિરણબેન, તમારો પ્રશ્ન શું હતો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો પ્રશ્ન એ હતો કે પ્રવાહી જીવોની ગતિ તો શાસ્ત્ર તરફ થશે જ નહીં, તો પછી એનો ઉદ્ધાર તો કઈ રીતે સંભવે? તો પછી મોક્ષ શાસ્ત્ર રચવાની જરૂર શા માટે? એ મારો પ્રશ્ન હતો. બરાબર, બહુ સારો પ્રશ્ન થયો કે ભાઈ પ્રવાહી જીવો છે એનું ગતિ છે કોઈ આવા શાસ્ત્ર તરફ એની ગતિ તો થશે નહીં, અને આવા મોક્ષ શાસ્ત્રો પ્રગટ કરીને પ્રવાહી જીવોને એમાંથી કાઢવા એનું કારણ શું, શા માટે? હા, બસ એ પ્રશ્ન. તો એ બાબતમાં મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આપણે સમજીએ તો આ પણ એક ભગવાનની લીલા છે. એટલે ભગવાનને જ્યારે ઉદ્ધાર નથી કરવો આવા આસુરી જીવોનો, ત્યારે ભગવાન છે શિવજીને, પછી મોટા મોટા ઋષિમુનિઓને એવા મોહક શાસ્ત્રો લખવા માટે એને ભૂતલ ઉપર પ્રગટ કરે છે. એટલા માટે ભગવાને પણ રુદ્રને આજ્ઞા કરી કે ત્વંચ રુદ્ર મહાબાહો. પણ આવું પ્રયોજન શા માટે? આવું કરવાનું ભગવાનનું પ્રયોજન એ છે કે ભાઈ પ્રવાહી જીવો છે એની અંદર પણ ઘણા બધા પ્રકારો છે. પ્રવાહી જીવોની અંદર પણ શુદ્ધ પ્રવાહી છે, મિશ્ર પ્રવાહી છે. મિશ્ર પ્રવાહીમાં પણ પ્રવાહી પુષ્ટિ છે, પ્રવાહી મર્યાદા છે, પ્રવાહી છે. તો એમાંથી ઘણા એવા જીવો છે
કે જે દૈવી જીવોનો સંગ કરીને અને આ ભગવાન માર્ગ ઉપર આવી ગયા છે. તો શું કરવું? દૈવી જીવોનો સંગ કરીને ભગવાન માર્ગ ઉપર પ્રવૃત્ત થયા છે એટલે એને મોક્ષ ભગવાનને આપવો નથી, પણ ભગવાન માર્ગમાં પ્રવૃત્ત થાય તો એને કંઈક ફલ તો મળવું જોઈએ ને. એટલે એ પણ ભગવાનને એને પ્રાપ્ત નથી કરાવવું. એટલા માટે ભગવાને આ લીલા કરી છે કે ત્વમ ચ રુદ્ર મહાબાહો મોહશાસ્ત્રાણી કારય અતથ્યાની વિતથ્યાની દર્શયસ્ય મહાભુજ પ્રકાશમ કુરુ ચ મામ પ્રકાશમ કુરુ ચ આત્માનમ અપ્રકાશમ ચ મામ કુરુ. ભગવાને શિવજીને એવી આજ્ઞા કરી કે હે રુદ્ર, હે મહાબાહુ, તમે ભૂતલ ઉપર પ્રગટ થાવ શંકરાચાર્યજી રૂપે અને મોહશાસ્ત્રોને પ્રગટ કરો અને સત્યશાસ્ત્રો જે છે એને તમે અસત્ય રૂપે દેખાડો અને તમારા સ્વરૂપનો પ્રકાશ કરો અને મારા સ્વરૂપનું આચ્છાદન કરો. આવું ભગવાને શિવજીને રુદ્રને કહ્યું. તો આવું કહેવાનું શું પ્રયોજન રુદ્રને? ભગવાન તો ઉપર બિરાજી નહીં, પ્રવાહી જીવોને બુદ્ધિ ફેરવી નાખે. પ્રવાહી જીવોની બુદ્ધિ ફેરવી નાખે તો એ બધા આવા ભગવત ભક્તોનો કે આવા દૈવી જીવોનો સંગ કરતા બંધ થઈ જાય. આવું કરી શકે ને ભગવાન? ભગવાન તો સર્વસમર્થ છે. ભગવાન એવું કરી શકે કે પ્રવાહી જીવોની બુદ્ધિ ફેરવી નાખે એટલે ઓટોમેટિકલી એ આવા દૈવી જીવોનો સંગ કરતા કરતા અટકી જાય, સંસારમાં ફસાઈ જાય. સમજાય છે? પણ આપણે એવું ભગવાનને ન કહી શકીએ કે તમે આવું કેમ કર્યું. સમજાય છે ને? ભગવાન આપણી ઈચ્છા પ્રમાણે લીલા નથી કરતા, ભગવાન એની ઈચ્છા પ્રમાણે લીલા કરે. આપણે એમ કહીએ કે શિવજીને ભગવાને આજ્ઞા કરીને ભાઈ શિવજી છે એ શંકરાચાર્યજી રૂપે પ્રગટ થયા અને બીજા પણ મોટા મોટા ઋષિમુનિઓ કણાદ અને ગૌતમ ને એ બધા પણ પ્રગટ થયા મોહક શાસ્ત્રો ફેલાવવા માટે અને બધા દૈવી જીવોની અંદર ઘૂસી ગયેલા જે બધા ટેરરિસ્ટ છે, આ બધા આસુરી જીવો કે પ્રવાહી જીવો, એને એમાંથી કાઢવા છે. તો ભગવાનની આવી લીલા કરવાની ઈચ્છા છે કે ભાઈ ભૂતલ ઉપર આ રીતના ત્વમ ચ રુદ્ર મહાબાહો મોહશાસ્ત્રાણી કારે, આવા મોહક શાસ્ત્રોને તમે પ્રગટ કરો. તો ભગવાનની લીલા જે છે એમાં ભગવાનની ઈચ્છા પ્રમાણે લીલા થાય છે, આપણી ઈચ્છા પ્રમાણે લીલા ન થાય. ભગવાન ચાહે તો એવું કરી શકે, પ્રવાહી જીવોની બુદ્ધિ જ ફેરવી શકે. ભગવાન ચાહે તો અસુરોને મારવા માટે ભૂતલ ઉપર શા માટે પ્રગટ થાય? કે ત્યાં બેઠા બિરાજીને આવું કાર્ય તો ભગવાન કરી શકે ને. સમજો, ભગવાન વરાહ અવતાર ધારણ કર્યો કે હિરણ્યાક્ષને મારીને પૃથ્વી જે રસાતલમાં ચાલી ગઈ હતી એને પ્રભુ ઉપર લાવ્યા વરાહ રૂપ ધારણ કરીને. તો આવું કંઈ અવતાર ધારણ કરવાનું હોય ભગવાનને? ભગવાન તો સર્વસમર્થ છે. ભગવાન ચાહે તો પૃથ્વી એની મેળે આ ભૂમિ ઉપર આવી જાય ને હિરણ્યાક્ષને હાર્ટ એટેક આવી જાય, નેન્ય મરી જાય. ત્યારે ઓપન હાર્ટ સર્જરી તો હતી નહીં, કોઈ ડૉક્ટર એને બચાવે. આવું થઈ શકે ને? પણ ભગવાનની ઈચ્છા જે પ્રકારે લીલા કરવાની હોય એ પ્રકારે ભગવાન લીલા કરીને એવા અસુરોનો પણ ઉદ્ધાર કરે છે અને પાછળના જે ભક્તો છે એ પણ આવી લીલાઓનું ગાન કરીને એનો પણ ઉદ્ધાર થાય છે. મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ ભગવાને આવી લીલાઓ કરી છે, એનું આધુનિક જે પુષ્ટિ ભક્તો છે એનું શ્રવણ કીર્તન કરશે તો એનો પણ ઉદ્ધાર થશે. ખેર, એમાં આપણે અત્યારે નહીં જાય, પણ આ મોહક શાસ્ત્રોની વાત છે. તો મોહક શાસ્ત્રોને ભગવાને આ રીતના લીલા કરવી છે કે રુદ્રને આજ્ઞા કરીને શંકરાચાર્યજી રૂપે પ્રગટ થઈને મોટા મોટા ઋષિમુનિઓ છે, ગૌતમ, કણાદ, કપિલ ઇત્યાદિને પણ ભૂતલ ઉપર પ્રગટ કરીને એવા મોહક શાસ્ત્રો ફેલાવવા છે કે એ મોહક શાસ્ત્રોને વાંચીને લોકો વિમુખ થઈ જાય. જે પ્રવાહી જીવો છે એવો, દૈવી જીવો નહીં, પ્રવાહી જીવો છે એને વિમુખ કરવા માટે ભગવાનને આવી ઈચ્છા છે, ભગવાનને આવી લીલા કરવી છે. એટલા માટે ભગવાને આ રીતના પ્રવાહી જીવોને
જે દૈવી જીવોના સંસર્ગમાં આવી અને ઉદ્ધારના માર્ગ ઉપર એ આગળ વધતા હતા, એને એમાંથી શુદ્ધમ ભજનમ વારયંતી એનું વારણ કરી દીધું છે, એવું અહીંયા તાત્પર્ય જણાય છે. બાકી પ્રભુ તો સર્વસમર્થ જ છે. પ્રભુ શા માટે પ્રવાહી જીવોને દૈવી જીવોના માર્ગની અંદર આવવા દે? શક્ય જ નથી. પણ આવી ગયા છે એ ભગવાનની ઈચ્છાથી આવ્યા છે. હવે ભગવાનને નિવારણ કરવું છે, એ ભગવાનની ઈચ્છાથી ભગવાનને રુદ્રને આજ્ઞા કરીને, મોહશાસ્ત્રોને પ્રગટ કરીને, પોતે બુદ્ધ અવતાર રૂપે પ્રગટ થઈને, એને જે વશ જે સુરો છે, દેવતાઓ છે, એ પણ વિપ્રકુલમાં જન્મ લઈને મોટા મોટા ઋષિમુનિઓ બનીને બધાને શુદ્ધ ભજનથી વારણ કરવું છે ભાઈ. બાકી પ્રભુ તો સર્વસમર્થ છે. એટલે આ પ્રભુનો એક લીલા વિલાસ છે. આપણે આ લીલા વિલાસને કેમ સમજવો એ મહાપ્રભુજીએ આપણને અહીંયા સમજાવ્યું કે ભાઈ તમે પણ મોહક શાસ્ત્રોમાં ફસાઈ નહીં જતા. મોહક શાસ્ત્રોની અંદર આવા જે ઋષિમુનિઓ છે, બુદ્ધ અવતાર છે, એને મોહક શાસ્ત્રો પ્રગટ કર્યા છે અને એની અંદર મુક્તિનું વર્ણન છે. એમાં ઘણા લલચામણા ફલ પણ આપ્યા છે કે આમાં તમે આવું કરી નાખશો તો તમને આવું ફલ મળી જશે, મુક્તિ મળી જશે, આ મળી જશે, તે મળી જશે. પણ મહાપ્રભુજી એમ કહે છે કે કંઈ મુક્તિ મળવાની નથી. આવા મોહક શાસ્ત્રો ઉપર જે લોકો આગળ વધી રહ્યા છે, કે આવા મોહક શાસ્ત્રોની અંદર જે લોકો ફસાઈ ગયા છે, એને તેસામ કર્મ વસાનામ ભવેવ ફલિષ્યતિ, એને એના કર્મ પ્રમાણે આ સંસારની અંદર જ જન્મવું અને મરવું એ જ એનું ફલ થશે. સમજમાં આવ્યું ને કિરણબેન? પછી બીજો પ્રશ્ન હતો કે એના હૃદયમાં અંતર્યામી રૂપે ભગવાન તો બિરાજી રહ્યા છે, તો એ કેમ એને પ્રેરણા કરતા નથી? આવા મોહક શાસ્ત્રો જ પ્રગટ કેમ કર્યા, એવો હતો ને પ્રશ્ન બીજો. આના સંદર્ભમાં જતો એમાં જતો ને કિરણબેન? શું પ્રશ્ન હતો? એમ જ હતો પ્રશ્ન કે આ પ્રવાહી જીવો જે શાસ્ત્ર તરફ વળે છે તો એના અંતરમાં બેસીને અંતર્યામી નિયમન કરે છે, તો પ્રભુ તો તમે હમણાં કીધું ને કે પ્રભુ તેની ઈચ્છા પ્રમાણે બધું કરી શકે, કે ભાઈ આ શાસ્ત્ર તરફ ન વળે એવી બુદ્ધિ પણ એ લોકોની કરી શકે એમ. અંતર્યામી તરીકે નિયમન કરે છે તો એવી રીતે કેમ ન કરે એમ નિયમન? મારું કહેવાનું તાત્પર્ય એ હતું. હા, બરાબર. એ પણ પ્રશ્ન આ સંદર્ભમાં જ છે. આ જે પ્રશ્ન છે એ સંદર્ભનો પ્રશ્ન છે. આ બાબતમાં મહાપ્રભુજી એ રીતના સમજાવે છે કે આપણે પણ દૈવી જીવો છે એનો અંતર્યામી પણ આપણને રવાડે ચડાવી શકે. દૈવી જીવો છે એ પણ જો અંતર્યામીનો ભરોસો કરે તો એને પણ બહિર્મુખ થવાનો સમય આવે. એટલે મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ જે અંતર્યામી છે એ અરસિક સાક્ષી છે. અરસિક સાક્ષી છે એટલે શું? તમે જેમ કરતા હોય એમ કરવા દે, કે તમને કાંઈ પણ જાતનું રોકટોક ન કરે. તમે એમ કહો કે સત્સંગમાં જાવું તો હા પાડી દે કે હા જવું જ જોઈએ ને. તો તમે એમ કહો કે સંસારમાં આસક્ત થવું તો કે એમ કે હા થવું જ જોઈએ ને, એમાંય એમને થોડું ચાલે. તો અંતર્યામી છે એ જેમ તમે કાર ચલાવતા હોય, કારની અંદર જે એની જે ડાયનેમિક ફોર્સ છે, મશીનરીથી જે પ્રગટ થતો એની ડાયનેમિક ફોર્સ છે, એ શું કાર્ય કરે? મોટરને ધક્કો મારે. તમારે જ્યાં જવું હોય ત્યાં તમારી મંજિલ સુધી એ પહોંચાડી દે, તમારા ગંતવ્ય સુધી એ કાર છે એ પહોંચાડી દે એમ. પણ એનું સ્ટેરિંગ તો તમારા હાથમાં છે. સમજો, તમારે ક્યાં જવું છે, તમારે ખીણમાં ખાઈમાં નાખવી છે. હમણાં એક વિડીયોમાં આવ્યું કે 3 છોકરાઓ હતા 30-30 વર્ષના. એ લોકો વિડીયો ક્લિપ બનાવતા હતા. હા, રીલ્સ બનાવતા હતા. તો રીલ્સ બનાવતા હતા તો ઊંડી ખાઈ હતી, એની અંદર એની કાર છે ઘૂસી ગઈ અને 3 ડૂબીને મરી ગયા. એની અંદર પાણી જતું હતું.
ફૂલ પાણી જતું હતું એ ખીણની અંદર. એ રીલ્સ બનાવતા હતા તો એની ખીણમાં પડ્યા, ત્રણેય ડૂબીને મરી ગયા. એમાં 2 મરી ગયા, એનો પત્તો ચાલ્યો, એકનો હજી કાંઈ પત્તો ચાલ્યો નથી. સમજાઈશ ને વાત? તો કાર જે છે એ તો એને જ્યાં જવું હતું, રાજકોટ, તમારે જુનાગઢથી રાજકોટ જવું હોય તો કાર પુગાડી દે. પણ રીલ બનાવીને જો ખાઈમાં નાખવી હોય તો સ્ટેરિંગ જો ખાઈ બાજુ વાળી દીધું તો ખાઈમાં પડી ગઈ, ત્રણેય મરી ગયા. હવે આમાં અંતર્યામી કોને શું પ્રેરણા કરી? અંતર્યામી કાંઈ પ્રેરણા ન કરી. એને તો તમને ધક્કો માર્યો ભાઈ. તમે સ્ટેરિંગ તમારા હાથમાં હતું, તમારે કઈ બાજુ જવું છે એ ડિસાઈડ તમારે કરવાનું છે. તમારે રીલ બનાવીને ખીણમાં પડવું છે કે તમારે રાજકોટ જવું છે કે તમારે મુંબઈ જવું છે, તો કાર પહોંચાડી દે. કારનું કામ એ છે ધક્કો મારવાનું. તમારે જ્યાં જવું હોય ત્યાં પહોંચાડવું. પણ તમારું સ્ટેરિંગ તો તમારા હાથમાં છે ને. તો એ સ્ટેરિંગ જ્યાં તમે વાળી રહ્યા છો ત્યાં વળી જાય. એટલે અંતર્યામી એમાં ઉપદ્રષ્ટા છે, એ જોયા કરે તમને. દાસુપર્ણા સયુજા સખાયો સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે તયોરેકમ પિપ્પલમ સ્વાદવત્ય અનસ્ન અન્યન અભિષાક ચિતિ. કે વૃક્ષ ઉપર જેમ 2 પક્ષીઓ બેઠા છે, શ્રુતિ એમ કહે છે, એ વૃક્ષની અંદર 2 પક્ષીઓ બેઠા છે. એક પક્ષી છે એ બધા વિષયોનો ભોગ કરે, ફલ ખાય છે. એક પક્ષી છે એ જોયા કરે કે આ બેટો શું કરે છે, એનું એકાઉન્ટ ઓડિટ કરે, લેખા કરે બેઠા બેઠા. આખા જીવનમાં આને શું કર્યું એનું કામી. એટલે એ કંઈ પ્રેરણા ન કરે. એ તમારે કઈ બાજુ જવું એ અંતર્યામીનું કામ નથી. એટલે મહાપ્રભુજી તૃતીય સ્કંદના સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે કાલ પૂતો અંતરાત્મા મારે હતી. કાલથી પ્રેરિત તમારો અંતર્યામી છે એ તમને મારશે જો એનો ભરોસો કરશો ને તો. અર્જુનજીને પણ ભગવાને આ વાત કરી કે તસ્મા શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્રમ વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહ અર્હસી. તારે શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય અંતર્યામીથી નહીં લેવાનો, શાસ્ત્રથી લેવાનો. શાસ્ત્ર શું આપણને આજ્ઞા કરે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. શાસ્ત્ર જે નિષિદ્ધ જે ના પાડે છે, વેદ પ્રણહિતો ધર્મ યધર્મો તદ વિપર્યય, તો શાસ્ત્ર પ્રમાણે આપણે આપણું જીવન જીવવું જોઈએ. અંતર્યામી શું કહે છે એવો અંતર્યામીનો ભરોસો કરવો નહીં. મહાપ્રભુજીની આજ્ઞા આ છે. કાલ પૂતો અંતરાત્મા મારે હતી, ભક્તિ પૂતો અંતરાત્મા તારે હતી. એમ મહાપ્રભુજી કે જ્યારે તમારી ભક્તિ છે એ સુદૃઢ થઈ જાય, ભક્તિ જે છે આપણી એવી વ્યસન અવસ્થા સુધી પહોંચી જાય, પછી તમારો અંતરાત્મા છે એ બી કાંઈ પ્રેરણા કરશે તો એ ભગવત સંબંધી જ પ્રેરણા કરશે. પણ એ ક્યારે? જ્યારે ભક્તિ પૂતો, ભક્તિથી પવિત્ર થયેલો અંતરાત્મા છે એ ભક્તિથી શુદ્ધ થયો હોય ત્યારે આપણને રાઈટ દિશામાં એ આપણને પ્રેરિત કરશે. પણ જ્યાં સુધી એવી ભક્તિ આપણી નથી ત્યાં સુધી તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્રમ વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહ અર્હસી. ત્યાં સુધી તો આપણે શાસ્ત્રે જે રીતના આજ્ઞા કરી છે એ પ્રમાણે ચાલવું જોઈએ. એટલે પ્રવાહી જીવનો અંતર્યામી છે એ એને કાંઈ પ્રેરણા નહીં કરે. પ્રવાહી જીવ જે બાજુ જતો હોય છે ત્યાં જવા દે છે. એમાં અંતર્યામી જે છે એ કાંઈ કરતો નથી, એને વાળતોય નથી, રોકતોય નથી, ટોકતોય નથી, કાંઈ નથી કરતો. એટલે ભગવાનની ઈચ્છા હોય તો અંતર્યામી રૂપે પણ એને પ્રેરણા કરી શકે એવું નથી. ભગવાન તો સર્વસમર્થ છે, ભગવાન તો એવી લીલા કરી શકે ભાઈ. પણ ભગવાનની ઈચ્છા અત્યારે એવી નથી. ભગવાનની ઈચ્છા અત્યારે મોહશાસ્ત્રો પ્રગટ કરવાની છે. એટલે રુદ્રને ભગવાને આજ્ઞા કરી કે ત્વમ ચ રુદ્ર મહાબાહો મોહશાસ્ત્રાણી કારે. એવી જે ભગવાને આજ્ઞા કરી ને એમાં વરાહ પુરાણની અંદર અતથ્યાની વિતથ્યાની દર્શયસ્ય મહાભુજ પ્રકાશમ કુરુ ચ આત્માનમ. એટલે તમારો પ્રકાશ કરો, તમારા સ્વરૂપનો પ્રકાશ કરો. પ્રકાશમ કુરુ ચ આત્માનમ એટલે તમારો પ્રકાશ કરો અને અપ્રકાશન ચ મામ કુરુ, અને મારા સ્વરૂપને તમે આચ્છાદિત કરી દો, અપ્રકાશિત કરો. આવી રીતના ભગવાનને લીલા કરવી છે. એટલે ભગવાન આ રીતના મોહક શાસ્ત્રો પ્રગટ કરીને બધાને મોહની અંદર ફસાવીને તેસામ કર્મવસાનામ ભવેવ ફલિષ્યતિ. જે મીનાબેને પ્રશ્નનો જવાબ આપ્યો હતો
એ બરાબર હતો. સરસ. બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીને આગળ વધીએ. એટલે આ મોક્ષ શાસ્ત્રો જે છે એની અંદર એ ફસાયેલા રહે તો એને સંસારમાં આવાગમન રૂપી ફલ થાય. તેસામ કર્મ વસાનામ ભવેવ ફલિષ્યતિ. પરંતુ જો એ ભગવાનનો વિરોધ કરે, ભગવત શાસ્ત્રોનો વિરોધ કરે કે ભગવાનના ભક્તોનો વિરોધ કરે તો નરકમાં જાય, નહીંતર એને સંસાર રૂપી ફલ પામે. અને ભગવદ વિરુદ્ધ આચરણ કરવાથી નરકમાં પાત થાય છે, એવું મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે. ભગવદ વિરોધી શ્રી મહાપ્રભુજી એ રીતના આજ્ઞા કરે છે કે ભગવદ વિરોધ આચરણે તું નરકે પીપાતઃ ભવઃ સંસારો દુઃખાત્મક ફલિષ્યતિ. જો ભગવદ વિરોધી આચરણ હોય એનું તો નરકમાં જાય છે, નહીંતર આવા મોક્ષ શાસ્ત્રોથી શું ફલ મળે? સંસારમાં આવાગમન થાય. એ પછી કણાદ ન્યાય, આજે ગૌતમ ઋષિએ ન્યાયશાસ્ત્ર લખ્યું, પછી કણાદ ઋષિએ, પછી જે નિરીશ્વર સાંખ્ય છે કપિલ મુનિએ લખ્યું, પછી શંકરાચાર્યજી છે એને માયાવાદ શાસ્ત્રો પ્રગટ કર્યા, માયાવાદી. તો આ બધા શાસ્ત્રોનું અધ્યયન કરીને એ પ્રમાણે જે લોકો જીવી રહ્યા છે એ લોકોને ભવેવ ફલિષ્યતિ, સંસારો દુઃખાત્મક ફલિષ્યતિ. ભવ એટલે શું? મહાપ્રભુજી એમ કીધું ને, તેસામ કર્મ વસાનામ ભવ એવ ફલિષ્યતિ. ભવ એટલે સંસારો દુઃખાત્મક ફલિષ્યતિ, દુઃખાત્મક સંસાર એને પ્રાપ્ત થાય છે. ભાઈ હવે આગળનો શ્લોક આપણે લઈએ, 17મો. શ્રી મહાપ્રભુજી એની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે, નનુ તાની શાસ્ત્રાણી જ્ઞાન પ્રતિપાદકાની ક્વચિત કર્મ પ્રતિપાદકાની ચિત્ત શુદ્ધ્યર્થમ ક્વચિત ભક્તિ પ્રતિપાદકાની ચ કથમ મોહ પ્રતિપાદકાની ઇતિ આશંક્ય આહ જ્ઞાન નિષ્ઠા ઇતિ સાર્ધેન. હવે આગળનો જે શ્લોક આવી રહ્યો છે 17મો શ્લોક, એની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે માયાવાદી વગેરે, માયાવાદ આદિ વગેરે જે શાસ્ત્રો છે આપણે આગળના શ્લોકમાં જોયા, ગૌતમ ઋષિએ પ્રગટ કરેલા અને શંકરાચાર્યજીએ પ્રગટ કરેલા, એટલે ન્યાય, પછી ન્યાયશાસ્ત્ર, પછી આપણે નિરીશ્વર સાંખ્ય છે, વૈશેષિક જે કણાદ ઋષિએ પ્રગટ કરેલું વૈશેષિક છે, નિરીશ્વર સાંખ્ય છે, આ બધા જે શાસ્ત્રો છે એ બધા કેવા છે? ભ્રમ ઉત્પન્ન કરવાવાળા છે, મોહ ફેલાવાવાળા છે. જુઓ, આ બધા શાસ્ત્રો છે ભ્રમ ફેલાવાવાળા છે, મોહ કરવાવાળા છે. પરંતુ એ શાસ્ત્રોની અંદર ક્યાંય તો બ્રહ્મજ્ઞાનનું વર્ણન જોવા મળી જ રહ્યું છે. તમે શંકરાચાર્યજીના બધા શાસ્ત્રોને જુઓ તો એમાં બ્રહ્મજ્ઞાનનું વર્ણન તો આવી રહ્યું છે. તાની શાસ્ત્રાણી જ્ઞાન પ્રતિપાદકાની, આ બધા શાસ્ત્રો છે એ જ્ઞાનનું તો પ્રતિપાદન કરે જ છે, બ્રહ્મજ્ઞાનની તો વાત એ કરે છે. શંકરાચાર્યજી બ્રહ્મજ્ઞાનની તો વાત કરે છે. અને ક્વચિત કર્મ પ્રતિપાદકાની ચિત્ત શુદ્ધિ અર્થમ. અને આ બધા શાસ્ત્રોની અંદર ક્યાંય બ્રહ્મજ્ઞાનનું વર્ણન છે, ક્યાંય ચિત્તની શુદ્ધિ માટે કર્મનું વર્ણન છે. કર્મ એટલે યજ્ઞ આગાદી. યજ્ઞ આગાદી કરે તો ચિત્ત શુદ્ધ થાય. ચિત્ત શુદ્ધ થાય એટલે નિષ્કામ થાય, એનું અંતઃકરણ. જે સકામ જે છે, કામનાઓથી ભરેલું અંતઃકરણ છે એ શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધ થાય. તો આ શાસ્ત્રોની અંદર ક્યાંય ક્વચિત કર્મ પ્રતિપાદકાની ચિત્ત શુદ્ધિ અર્થ, ચિત્તની શુદ્ધિ માટે કર્મનું પણ વર્ણન જોવા મળે છે. પછી માયાવાદ આદિ શાસ્ત્રોની અંદર જ્ઞાનનું પણ, બ્રહ્મજ્ઞાનનું પણ વર્ણન જોવા મળે છે. અને કહું ક્વચિત ભક્તિ પ્રતિપાદકાની. હા બોલો. જે અષ્ટાદશ વિદ્યામાં જે ન્યાય બૃહસ્પતિનું છે એની જ વાત છે. ના, મીમાંસા ન્યાય નહીં ને?
ના, આ તો મોહક શાસ્ત્રો છે. હા, આ તો મોહક શાસ્ત્રો આ લોકોએ ફેલાવેલા છે. એટલે વચ્ચે પ્રશ્ન નહીં કરતા. હવે જ્યારે આ ઉત્થાનિકા પૂરી થાય ને પછી કરજો. વચ્ચે લિંક તૂટી જાય. તાની શાસ્ત્રાણી જ્ઞાન પ્રતિપાદકાની ક્વચિત કર્મ પ્રતિપાદકાની ચિત્ત શુદ્ધિ અર્થમ ક્વચિત ભક્તિ પ્રતિપાદકાની ચ કથમ મોહ પ્રતિપાદકાની. એટલે માયાવાદ આદિ જે શાસ્ત્રો છે એની અંદર તમે એમ કહો છે કે તમે એમ કહો છો કે ભ્રમ કરાવવાવાળા છે, મોહ ફેલાવવાવાળા છે. તો આ શાસ્ત્રોની અંદર બ્રહ્મ જ્ઞાનનું તો વર્ણન જોવા મળે છે ક્વચિત, અને ક્વચિત કર્મ પ્રતિપાદકાની ચિત્ત શુદ્ધિ અર્થમ, ક્યાંય ક્યાંય ચિત્તની શુદ્ધિ માટે કર્મનું પણ વર્ણન જોવા મળે છે. અને ક્વચિત ભક્તિ પ્રતિપાદકાની ચ, અને ક્યાંય ક્યાંય ભક્તિનું પણ પ્રતિપાદન જોવા મળે છે. શંકરાચાર્યજીએ ભક્તિનું વર્ણન કર્યું. વિષ્ણુના કેટલા નામો, ભગવાન વિષ્ણુની સ્તુતિઓ લખી છે. પછી અન્ય દેવી દેવતાઓની જે સ્તુતિઓ લખી છે, ભક્તિનું વર્ણન કર્યું છે. યમનાષ્ટક પણ લખ્યા છે. ભજ ગોવિંદમ મૂઢમતે એ પણ શંકરાચાર્યજીનું જ લખેલું છે. તો ઘણા બધા દેવી દેવતાઓની સ્તુતિ અને ભગવાનની ભક્તિનું વર્ણન તો શંકરાચાર્યજીએ આ મોહક શાસ્ત્રોની અંદર કરેલું જ છે. બ્રહ્મજ્ઞાનનું વર્ણન છે. અને ચિત્ત શુદ્ધિ માટે માનો કે કર્મનું પણ વર્ણન જોવા મળે છે બીજા શાસ્ત્રોમાં, મોહક શાસ્ત્રોમાં. તો કથમ મોહ પ્રતિપાદકાની, તો તમે શા માટે એને આવા મોહક શાસ્ત્રો કહો છો? તો તમે એમ કહો છો કે આ બધા મોહક શાસ્ત્રો છે એવું તમે શા માટે કહો છો? આવી ઉત્થાનિકા છે. આવો પ્રશ્ન થાય તો મહાપ્રભુજી એનો જવાબ આપે છે કે જ્ઞાન નિષ્ઠા તદાજ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત કર્મ નિષ્ઠા તદાજ્ઞેયા યદા ચિત્તમ પ્રસીદતિ ભક્તિ નિષ્ઠા તદાજ્ઞેયા યદા કૃષ્ણ પ્રસીદતિ. સમજો કે જ્ઞાન નિષ્ઠા થઈ એવું ક્યારે કહેવાય? હવે મહાપ્રભુજીનો જવાબ કઈ રીતના આપે જુઓ કે ભાઈ માયાવાદ આદિ શાસ્ત્રોની અંદર બ્રહ્મજ્ઞાનનું વર્ણન જોવા મળે છે. ચિત્ત શુદ્ધિ અર્થ કર્મનું પણ વર્ણન જોવા મળે છે. પછી ક્વચિત ક્વચિત ભક્તિનું પણ વર્ણન જોવા મળે છે. તો તમે શા માટે આ બધા શાસ્ત્રોને મોહક શાસ્ત્રો કહો છો? તો મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ જ્ઞાનનું વર્ણન જોવા મળે છે એ ખબર કેમ પડે? એ રિઝલ્ટ આવે, રિઝલ્ટથી માર્ગનો નિર્ણય થાય. તો જ્ઞાનનું વર્ણન જોવા મળે કે કર્મનું વર્ણન જોવા મળે કે ભક્તિનું વર્ણન જોવા મળે, એનું પ્રયોજન શું છે આ લોકોનું એ તો સમજવું જોઈએ ને. જ્યાં સુધી એનું પ્રયોજન સમજમાં ન આવે ત્યાં સુધી આ શાસ્ત્રો છે ત્યાં સુધી આ શાસ્ત્રો છે ભક્તિ પ્રતિપાદિક છે, ભક્તિ પ્રતિપાદક છે કે કર્મ પ્રતિપાદક છે કે બ્રહ્મ જ્ઞાનનું વર્ણન કરે છે, આ આપણે નિર્ણય લઈ શકીએ નહીં. એ નિર્ણય તો એના રિઝલ્ટથી માર્ગનો જણાય. હવે શંકરાચાર્યજી ભક્તિનું વર્ણન કરે, પણ ભક્તિનું વર્ણન શા માટે કરે એ ખબર છે? એ ભક્તિનું વર્ણન એટલા માટે કરે કે કોઈ બી દેવી દેવતાની તમે ભક્તિ કરો, પછી તમારું અંતઃકરણ શુદ્ધ થઈ જાય, પછી શાખા અરુંધતી ન્યાયથી આ બધું મિથ્યા છે. તો ભક્તિનું પ્રતિપાદન તો જોવા મળે છે, પણ એનું પ્રયોજન શું છે શંકરાચાર્યજીનું? કે ભક્તિ કરશો તો શું થશે કે શાખા અરુંધતી ન્યાયથી, શાખા અરુંધતી ન્યાય એટલે કે અરુંધતીનો જે તારો છે એ એકદમ ઝીણો હોય, સાવ બારીક હોય. હવે એ જ્યારે આપણને દેખાય નહીં તો શું કરવામાં આવે કે કોઈ વૃક્ષની શાખાનું અવલંબન કરવામાં આવે કે ભાઈ આ વૃક્ષની શાખાની ઉપર તમે જુઓ કે ત્યાં આ અરુંધતીનો તારો છે. હવે તારો તમને દેખાઈ ગયો, પછી શાખાનું તો કંઈ કામ છે નહીં. એ ન્યાયથી શંકરાચાર્યજી છે આવી બધી ભક્તિ પણ બતાવે છે. કૃષ્ણની ભક્તિ, દેવી દેવતાઓની ભક્તિ, અન્ય અવતારોની ભક્તિ, ઘણું બધું એને ભક્તિનું વર્ણન કરેલું છે. પણ શા માટે? એટલા માટે કે ભાઈ નિર્ગુણ નિરાકાર નિર્ધર્મક બ્રહ્મ છે ડાયરેક્ટ સમજમાં ન આવે
અંતઃકરણ જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી એ સમજમાં ન આવે. તો અંતઃકરણને શુદ્ધ કરવા માટે તમે કોઈ પણ દેવી દેવતાની ભક્તિનું અવલંબન કરો, પછી એ બધાને નાખો દરિયામાં. પછી આ બધાનું કોઈ કામ નથી. આ બધું મિથ્યા છે, આમાં કંઈ સાર નથી. કૃષ્ણ મિથ્યા છે, કૃષ્ણની જે લીલાઓ છે એ મિથ્યા છે, આવું શંકરાચાર્યજી કહે છે. તો ભક્તિ તો એ કરે છે, પણ ભક્તિ કરીને એનો ક્લાઇમેક્સ શું? બધું મિથ્યામાં ક્લાઇમેક્સ છે એનો. નિરાકાર નિર્ગુણ નિર્ધર્મ બ્રહ્મ જ સાચું છે, બીજું બધું મિથ્યા છે. સમજમાં આવે છે વાત? તો આ ભક્તિને ભક્તિ કેવી? આના કરતા તો ભક્તિ ન કરતા હોય એ સારા. સમજમાં આવે ને? એટલે દીક્ષિતજી મહારાજ એમ કે કોઈ મને મૂર્ખ કે ને, કોઈ ગાળ આપે ને તો મને કઈ વાંધો નથી, પણ મને કોઈ એમ કે દીક્ષિતજી મહારાજ મહાન વિદ્વાન છે, દીક્ષિતજી મહારાજ છે ખૂબ શાસ્ત્રોના અધ્યયતા ભણેલા છે, પણ દીક્ષિતજી મહારાજ જેવું કંઈ છે નહીં, મિથ્યા છે. આવું જો કોઈ કહેતા હોય એના કરતા મને કોઈ મૂર્ખ કે નહીં વધારે ગમે. મને મિથ્યા કહેવા વાળા કરતા કોઈ મૂર્ખ કે ને તો મને કઈ વાંધો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચ કોઈ ભગવાનને ન માનતો હોય ને એ સારો. ભગવાનને મિથ્યા માનવા વાળો છે ને એ સાવ ખરાબમાં ખરાબ. ભગવાનને ન માનતો હોય ને એ એનાથી 100 ગણો સારો. પણ ભગવાનને જે મિથ્યા ભગવાન માનતો હોય, કૃષ્ણને મિથ્યા માનતો હોય, રામને મિથ્યા માનતા હોય, બધા અવતારોને મિથ્યા માનતા હોય, આ બધા દેવી દેવતાને મિથ્યા માનતા હોય, એ ભયંકર કહેવાય. એ ખૂબ ડેન્જર કહેવાય. એ મોટામાં મોટો મોહ કહેવાય. સમજમાં આવી વાત? તો મહાપ્રભુજી અહીંયા એ સમજાવવા માગે છે કે ભાઈ ભક્તિનું તો વર્ણન જોવા મળે છે, ક્વચિત કર્મનું વર્ણન જોવા મળે છે, ક્વચિત બ્રહ્મજ્ઞાનનું વર્ણન જોવા મળે છે. પણ એ શા માટે જોવા મળે છે? મિથ્યા કહેવા માટે? સમજો, એ બધું વર્ણન કરી રહ્યા છે શંકરાચાર્યજી કે ઇતર મોક્ષ શાસ્ત્રોની અંદર વર્ણન તો આવી રહ્યું છે કર્મ જ્ઞાન ભક્તિનું, પરંતુ એનું પ્રયોજન ખૂબ દૂષિત છે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ એ જ્ઞાનનું વર્ણન હોય કે કર્મનું વર્ણન હોય કે ભક્તિનું વર્ણન હોય, એ સાચું વર્ણન ક્યારે કહેવાય? કે જ્ઞાન નિષ્ઠા તદાજ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવે. જ્યારે સર્વજ્ઞતા પ્રાપ્ત થાય ત્યારે એને જ્ઞાન નિષ્ઠા થઈ કહેવાય. અને કર્મનિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે જ્યારે એનું અંતઃકરણ શુદ્ધ થાય. અને ભક્તિ નિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે જ્યારે શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય. શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તો તમે ભક્તિ કરતા નથી. જેની ભક્તિ કરી રહ્યા છો એને પાછા તમે મિથ્યા માની રહ્યા છો. એટલે મહાપ્રભુજી એમ કહે છે કે એ તમે જે કર્મ જ્ઞાન અને ભક્તિનું વર્ણન આ મોક્ષ શાસ્ત્રોની અંદર ક્વચિત જોવા મળે છે, એ વર્ણન જે છે એ પણ મોહ ફેલાવનારું જ છે. સમજમાં આવે ને? એને સમજવું કેમ? કે ભાઈ ચલો જ્ઞાનની વાત કરતા હોય તો સર્વજ્ઞતા પ્રાપ્ત થવી જોઈએ ને, કર્મની વાત કરતા હોય તો અંતઃકરણની શુદ્ધિ થવી જોઈએ, ભક્તિની વાત કરતા હોય તો એનો ક્લાઇમેક્સ કૃષ્ણની પ્રસન્નતામાં આવવો જોઈએ, જ્ઞાનની સાધનાનો ક્લાઇમેક્સ સર્વજ્ઞતામાં આવવો જોઈએ, કર્મની સાધનાનો ક્લાઇમેક્સ એટલે ફલ અંતઃકરણની શુદ્ધિમાં આવવો જોઈએ. એવું તો થતું નથી આ મોક્ષ શાસ્ત્રોથી કાંઈ. એટલે શ્રી મહાપ્રભુજી એનું પરીક્ષણ બતાવે છે કે ભલે આ મોક્ષ શાસ્ત્રોની અંદર ક્વચિત તાની શાસ્ત્રાણી જ્ઞાન પ્રતિપાદિકાની, ક્વચિત કર્મ પ્રતિપાદકાની, ચિત્તશુદ્ધ્યર્થમ ક્વચિત ભક્તિ પ્રતિપાદકાની, બધું એના આ મોક્ષ શાસ્ત્રોની અંદર કર્મનું જ્ઞાનનું ભક્તિનું વર્ણન તો જોવા મળે છે, પણ એ જે સાચા અર્થમાં કર્મ જ્ઞાન અને ભક્તિનું જે રિઝલ્ટ આવવું જોઈએ એ તો આવતું નથી. તો તમારી કર્મ જ્ઞાન અને ભક્તિની વેલ્યુ શું? કર્મ જ્ઞાન અને ભક્તિનું જે ફલ મળવું જોઈએ એ તો મળતું નથી. જ્ઞાનનું ફલ છે સર્વજ્ઞતા, કર્મનું ફલ છે અંતઃકરણની શુદ્ધિ અને ભક્તિનું ફલ છે શ્રી કૃષ્ણની પ્રસન્નતા. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ માર્ગની અંદર તમે ભલે હોય પણ ફલની પ્રાપ્તિ
ન થાય. એટલે મોહક શાસ્ત્રો જે છે એની અંદર આવું વર્ણન જોવા મળે છે, પણ ફળ મળતું નથી. શું? મોહ ફેલાવા માટે જ લખાયેલા છે. તો પણ આપણને કોઈ જગ્યાએ એમાં કર્મનું વર્ણન જોવા મળે, કોઈ જગ્યાએ બ્રહ્મજ્ઞાનનું વર્ણન જોવા મળે. તમે શંકરાચાર્યના ગ્રંથો વાંચો તો તમને બ્રહ્મજ્ઞાનનું વર્ણન જોવા મળે. સમજીશ ને? કર્મનું વર્ણન જોવા મળે, ભક્તિનું વર્ણન જોવા મળે. કેટલી સુંદર સુંદર સ્તુતિઓ શંકરાચાર્યજીએ લખી છે ભગવાનની, આવું જોવા મળે. એ ફસાઈ જાય તો શું કરવું? એટલે તો મહાપ્રભુજી આપણને એનું અહીંયા થર્મોમીટર બતાવે છે કે ભાઈ ત્યાં જે કર્મ જ્ઞાન ભક્તિનું વર્ણન જોવા મળશે, પણ એ બધું કેવું છે? એ કેવળ ભ્રમ ઉત્પન્ન કરવા માટે છે, કેવળ લાલચ માટે છે. ત્યાં કોઈ ફળ મળતું નથી. મોહક શાસ્ત્રોની અંદર જે કર્મ જ્ઞાન ભક્તિનું વર્ણન જોવા મળે છે એ પણ મોહ ફેલાવવા માટે કરેલું છે, નહીં કે સર્વજ્ઞતા, નહીં કે ચિત્તની શુદ્ધિ, નહીં કે ભગવાનની પ્રાપ્તિ. સમજમાં આવે ને? શંકરાચાર્યજી કઈ ભગવાનની પ્રાપ્તિ માટે થોડી સ્તુતિઓ લખી. ભગવાનને તો એ મિથ્યા માને છે. ભગવાનને જે મિથ્યા માનતા હોય એ પાછી ભક્તિની વાત કરતા હોય તો સમજો. ભક્તિની વાત કરવા વાળા કે આટલી ભક્તિ કરવી, આવી સેવા કરવી, આવી રીતના પૂજન કરવું, આવી આવી સ્તુતિ કરવી, પછી તમે પૂછો કે ભગવાન ક્યાં? તો કે ભગવાન જેવું તો કાંઈ છે જ નહીં, એ તો મિથ્યા છે, એ તો ઇલ્યુઝન છે, તમારી માઇન્ડની અંદર કેવી ભ્રાંતિ છે, એના જેવું ક્યાં કાંઈ છે. તો પછી આ પાથીએ તેલ નાખ્યું એનું શું? તો પછી આ પાથીએ તેલ નાખ્યું કે આટલી દેવી દેવતાઓની સ્તુતિ કરી ને કૃષ્ણની સ્તુતિ કરી ને યમનાષ્ટક લખ્યા ને કેટલી પાથીએ તેલ નાખ્યું એનું શું ભાઈ? કે હવે નાવું લ્યો તો પેલા તેલ ઉકમ નખાયું પાથીએ હવે સ્નાન કરવું હતું તો. આટલી બધી આરાધના બતાવી, આવું કર્મ બતાવ્યું, આવું જ્ઞાન બતાવ્યું, આવી ભક્તિ બતાવીને પછી છેલ્લે એમ કે મિથ્યા છે બધું. એટલે મહાપ્રભુજીને કહેવું પડે કે ભાઈ જ્ઞાન નિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે જ્યારે સર્વજ્ઞતા મળે, એનું ફળ મળે, ત્યારે આપણને રિઝલ્ટમાં ખબર પડે કે એ મોહક શાસ્ત્રની અંદર બતાવેલું જ્ઞાન સાચું છે કે ખોટું. એ મોહક શાસ્ત્રોની અંદર બતાવેલું કર્મ કે એ મોહક શાસ્ત્રોની અંદર બતાવેલી ભક્તિ એ સાચી છે કે ખોટી, એને ખબર કેમ પડે? એનું ખબર ત્યારે પડે કે જ્યારે સર્વજ્ઞતા પ્રાપ્ત થાય તો. સર્વજ્ઞતા જો પ્રાપ્ત ન થાય જ્ઞાન માર્ગથી તો બધું જ વ્યર્થ છે. ચિત્તની શુદ્ધિ ન થાય કર્મ માર્ગથી તો બધું વ્યર્થ છે. કૃષ્ણની પ્રસન્નતા ન થાય તો પછી ભક્તિ માર્ગ કેવી રીતના કહી શકાય? સમજમાં આવી ને? એટલે મહાપ્રભુજી કહે છે કે જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત કર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસીદતિ ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસીદતિ. જ્યારે સર્વજ્ઞતા પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન નિષ્ઠા થઈ કહેવાય, એટલે જ્ઞાનનું ફલ પ્રાપ્ત થયું કહેવાય. ને જ્યારે ચિત્ત શુદ્ધ થાય, અંતઃકરણ નિષ્કામ બની જાય, અંતઃકરણ શુદ્ધ થઈ જાય, ત્યારે કર્મ નિષ્ઠા થઈ છે એમ જાણવું. અને જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તિ નિષ્ઠા થઈ છે એમ જાણવું. ભક્તિ નિષ્ઠા થઈ એ કેમ ખબર પડે? તો કે જ્યારે કૃષ્ણ પ્રસન્ન થાય તો ભક્તિ નિષ્ઠા થઈ કહેવાય. આમાં હવે આપણે બ્રજભાષામાં ટીકા જોઈએ પ્રથમ, પછી આપણે શ્યામબાવાશ્રીનું જે વ્યાખ્યાન છે એનું આપણે અધ્યયન કરશું. એમાં બ્રજભાષામાં જુઓ, પેજ નંબર 27 ઉપરથી શરૂ થાય છે. નવું શાસ્ત્રાર્થ સર્વનિર્ણયમાં પેજ નંબર અલગ હશે, એમાં બધા શોધી લો. 17મો શ્લોક. શંકા जिन मायावाद आदि शास्त्रन को ब्रह्मवारे ब्रह्म करवे वारे जिन मायावाद आदि शास्त्रन को ब्रह्म करवे वारे कहो हो
उन शास्त्रन में कहूँ तो ब्रह्म ज्ञान को वर्णन है. એટલે જે માયાવાદ આદિ શાસ્ત્રો છે, આદિ શબ્દથી બધા લઈ લેવા, ન્યાય, મીમાંસા, સાંખ્ય, એ બધા. તો માયાવાદ આદि शास्त्रन को भ्रम करवे वारो कहो हो, उन शास्त्रन में कहूँ तो ब्रह्म ज्ञान को वर्णन है, और कहूँ चित्त शुद्धि के अर्थ कर्म को वर्णन है, और कहूँ भक्ति को वर्णन है, सो वे शास्त्र मोह करवे वारे है. ये बात कैसे बनी आवे? आशंका છે. તો તમે એમ કેમ કહો છો કે આ મોહ ફેલાવા વાળા છે? તો શ્રી મહાપ્રભુજી એનો જવાબ આપે છે કે જ્ઞાન નિષ્ઠા તદાજ્ઞેયા. જો શ્લોકની પ્લેસિંગ કઈ રીતના મહાપ્રભુજીએ કરી છે એ ખાસ અહીંયા સમજવાનું છે. કઈ રીતના આ શ્લોક આવી રહ્યો છે, એની પૂર્વાપર સંગતિ શું છે. તો જ્ઞાન નિષ્ઠા તબ સમજની ચાહીએ કે જબ વ્યક્તિ સર્વજ્ઞ હોય. જ્ઞાન નિષ્ઠા ક્યારે થઈ કહેવાય? કે જ્યારે એને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય. સર્વજ્ઞતા એટલે શું? બધું જ ભૂત ભવિષ્ય વર્તમાનને જાણવાનું સામર્થ્ય, એને સર્વજ્ઞતા કહેવાય. અહીંયા બેઠો બેઠો કરોડો બ્રહ્માંડનું એને જ્ઞાન થઈ જાય, એ સર્વજ્ઞતા કહેવાય. તો જ્ઞાન નિષ્ઠા તબ સમજની ચાહીએ જબ વ્યક્તિ सर्वज्ञ हो जावे हैं, तथा कर्म निष्ठा तब समझनी चाहिए जब चित्त में निर्मलता प्रसन्नता आई जावे. એટલે ચિત્ત એનું શુદ્ધ થઈ જાય, ચિત્ત એનું નિષ્કામ બની જાય, કોઈ પદાર્થોની કામના ન રહે યજ્ઞ યાગાદિકથી, તો એ ચિત્ત છે એ શુદ્ધ થયું કહેવાય, નિર્મલ બની ગયું કહેવાય. એમાં એ જો ચિત્ત રાજસ હોય તો બધી કામનાઓ ઉત્પન્ન થાય, પણ ચિત્ત જો નિર્મલ હોય તો એ નિષ્કામ બની જાય છે. પછી એને યજ્ઞ યાગાદિકથી કોઈ વસ્તુ કોઈ પદાર્થ મેળવવાની કામના ન થાય તો કર્મનિષ્ઠા થઈ કહેવાય. और भक्ति निष्ठा तब समझनी चाहिए जब भगवान कृष्ण प्रसन्न हो जावे हैं. અને ભક્તિ નિષ્ઠા ત્યારે સિદ્ધ થઈ કહેવાય કે જ્યારે ભગવાન પ્રસન્ન થાય, ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રસન્ન થાય. ઉત્તર એટલે આગળ જે શંકા હતી ને એના સમાધાનમાં આ શ્લોક આવ્યો. હવે શ્રી મહાપ્રભુજી એનું વ્યાખ્યાન સમજાવે છે કે ઉન શાસ્त्रन में जहाँ ज्ञान को वर्णन है, उन शास्त्रन में એટલે જે મોહક શાસ્ત્રો આ શંકરાચાર્ય, કણાદ, ગૌતમ, કપિલ વગેરે લખ્યા છે એમાં मोहक शास्त्रन में जहाँ ज्ञान को वर्णन है वहाँ साधन बिना तत्वमसी गुरु शिष्य के प्रति उपदेश देते हैं, हे शिष्य तू ब्रह्म है इत्यादि वाक्यन के उपदेश मात्र सो साक्षात ब्रह्म ज्ञान हो जावे हैं. या रीति सो कही के ज्ञान रहित भोले मनुष्य को धोखा दियो जाए है. आ मोहक शास्त्रोनी अंदर धोखा कई रीतना आपवामां आवे, छेतरपिंडी શું છે જુઓ આ મોહક શાસ્ત્રોમાં મહાપ્રભુજી આપણને સમજાવે છે કે માયાવાદ આદિ શાસ્ત્રોની અંદર એના જે પ્રાકૃત ગુરુ છે એને ઉપદેશ આપે કે બોલો બેટા તત્વમસી, તો બધાય બોલે તત્વમસી, બોલો બેટા તત્વમસી, તો બધા પાછા એના શિષ્યો બોલે. ગુરુ શિષ્યન કે પ્રતિ ઉપદેશ દેશે કે હે શિષ્ય તું બ્રહ્મ છે, તત્વમ અસી એટલે તે બ્રહ્મ તું છો. તો તે બ્રહ્મ તું છો એટલે તું બ્રહ્મ હે ઇત્યાદિ વાક્યન કે ઉપદેશ માત્ર સો સાક્ષાત બ્રહ્મ જ્ઞાન હોઈ જાવે. યા રીતિ સો કહી કે જ્ઞાન રહિત એટલે જે લોકોને જ્ઞાન નથી એ લોકોને આ રીતના ભરમાવવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે કે બોલો બેટા તત્વમસી, તો ઓલો એમ કે તત્વમસી ચાલો હવે તમને જ્ઞાન થઈ ગયું, તમે મુક્ત થઈ ગયા, હવે તમારી મુક્તિ પાકી. તો મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ કોઈ સાધન કીએ બિના કેવલ તત્વમસી બોલવાથી કઈ મુક્તિ થઈ જાય? જો તત્વમસી બોલવાથી મુક્તિ થતી હોય તો આ બધા શાસ્ત્રો શા માટે પ્રગટ થયા? વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત અને એની ઉપર મોટા મોટા ભાષ્યો પ્રગટ થયા. એ શા માટે પ્રગટ થયા? જો કેવલ તત્વમસી કહેવાથી જ બ્રહ્મજ્ઞાન થઈ જતું હોય અને જીવ મુક્ત થઈ જતો હોય કોઈ સાધન કર્યા વગર,
તો પછી આ બધા શાસ્ત્રોમાં જે સાધનો બતાવ્યા એ વ્યર્થ થઈ જાય. આ બધા શાસ્ત્રો પ્રગટ થયા એનું શું ઔચિત્ય? તો આ કેવલ ભોળા ભોળા લોકોને ભરમાવવા માટે આ મોહક શાસ્ત્રો પ્રગટ થયા. અને એમાં એને કહેવામાં આવે કે ગુરુ શિષ્યન કે પ્રતિ ઉપદેશ દે થે કે હે શિષ્ય તું બ્રહ્મ હે ઇત્યાદિ વાક્યન કે ઉપદેશ માત્ર સો સાક્ષાત બ્રહ્મ જ્ઞાન હોઈ જ આવે હે. યાર એટલે થતું નથી હો, પણ એ લોકોને એવી ભ્રાંતિ થઈ જાય છે. જેમ આપણા મહારાજોને ભ્રાંતિ થઈ જાય કે તમે સાક્ષાત પુરુષોત્તમ, તો એને ભ્રાંતિ થઈ જાય કે આવો ભાઈ અમે પુરુષોત્તમ છીએ, હવે અમને જય શ્રી કૃષ્ણ ન કરવા તમારે. કેમ? કેમ કે અમે જ પુરુષોત્તમ. મારી ઘરે એક ગામના બે બહેનો આવ્યા હતા. મેં કીધું તમે ઠાકોરજીની સેવા કરો? તો કે હા અમે તો સાક્ષાત ઠાકોરજીની સેવા કરવા જાય. મેં કીધું સાક્ષાત સેવા કરવા જાવ એટલે શું? તો કે અમારે ત્યાં એક મહારાજ છે એની સેવા રોજ કરવા જઈએ, તો એ સાક્ષાત પુરુષોત્તમની અમે સેવા કરીએ, એટલે અમે ઘરે સેવા કરતા નથી. આ મોહ કહેવાય. અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરાકૃતિ. આ મહામોહ છે ભાઈ. એ મોહ અહીંયા બતાવી રહ્યા છે કે બ્રહ્મજ્ઞાન કંઈ થતું નથી, પણ યા રીતિ સો કહી કે જ્ઞાન રહિત ભોલે ભોલે મનુષ્યનકુ ધોખા દિયો જ આવે હે. એટલે ભોળા ભોળા મનુષ્ય છે એને છેતરપિંડી કરવામાં આવે છે. આવા મોહક શાસ્ત્રોની અંદર આ રીતના લખેલું હોય છે કે ભાઈ તત્વમસી કહે એટલે એને બધું બ્રહ્મ જ્ઞાન એને સિદ્ધ થઈ જાય ને એ મુક્ત થઈ જાય. જેમ આપણે ત્યાં પણ આવો માયાવાદ ચાલે કે તમે બ્રહ્મ સંબંધ લઈ લો એટલે તમારી નિત્ય લીલા વૈકુંઠ ધામમાં તમારી ટિકિટ ફાટી ગઈ. આ માયાવાદ છે. જે માયાવાદ મહાપ્રભુજી અહીંયા સમજાવે એ જ માયાવાદ પાછો આપણા સંપ્રદાયમાં ઘૂસી ગયો. કે ત્યાં એવું શંકરાચાર્ય સમજાવ્યું કે તત્વમસી બોલો બેટા, તત્વમસી. તો બધા એ વિદ્યાર્થીઓ બોલે તત્વમસી, હવે જાઓ તમે બધા મુક્ત થઈ ગયા, તમને હવે બ્રહ્મ જ્ઞાન અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થઈ ગઈ, હવે તમને બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ ગયું, હવે તમે મુક્ત છો. તો આ રીતના મોહક શાસ્ત્રોની અંદર લોકોને ફસાવવામાં આવે છે. જે આપણા સંપ્રદાયમાં પણ આવો માયાવાદ ફેલાવેલો છે કે બ્રહ્મ સંબંધ લઈ લ્યો એટલે હવે તમે ગોલોકધામમાં પહોંચી જશો, છે ને. આ ભ્રાંતિ ફેલાવવામાં આવે છે. જેમ માયાવાદ આદિ શાસ્ત્રોની અંદર આવી ભ્રાંતિ ફેલાવવામાં આવે છે, એવી જ ભ્રાંતિ આપણા સંપ્રદાયની અંદર પણ ફેલાવવામાં આવી રહી છે. શા માટે? ભોલે ભોલે મનુષ્યનકુ ધોખા દિયો જાવે હે જો તું બ્રહ્મ હે ऐसो कहवे ही सो शिष्यन को साक्षात ब्रह्म ज्ञान हो जातो हो तो तब तो उपदेश होते ही शिष्यन को जगत के सब पदार्थन को ज्ञान हो जाना चाहिए. अर्थात यहाँ बैठो भयो ही सब ठिकाने के भूत भविष्य और भूत भविष्यत वृतांत कही दे सकतो होतो होय. जो ब्रह्म ज्ञान એને સિદ્ધ થઈ ગયું હોય, સમજો, જો એને અપરોક્ષ બ્રહ્માનુભૂતિ સિદ્ધ થઈ ગઈ હોય તો અહીંયા બેઠો બેઠો કરોડો બ્રહ્માંડનું એને જ્ઞાન થઈ જવું જોઈએ. એના ભૂત ભવિષ્યનું કે આવું થશે, આવું પહેલાં થયું હતું, આ બ્રહ્માંડની અંદર અત્યારે આવું થઈ રહ્યું છે, આ બ્રહ્માંડમાં અત્યારે આવું થઈ રહ્યું છે. સમજમાં આવે? સર્વજ્ઞતા જો પ્રાપ્ત થઈ ગઈ હોય, આવું તત્વમસી કહેવાથી જો બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ ગયું હોય તો અહીંયા બેઠા બેઠા એને બધી ખબર પડવી જોઈએ ને. જેમ વામદેવજીને કે સનત કુમારોને કે સુખદેવજીને જેમ ખબર પડવા માંડી ગઈ, બધા બ્રહ્માંડોનું એને જ્ઞાન થઈ જાય છે, ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ્ઞાન એને થઈ જાય છે, એવું જ્ઞાન એને કેમ થતું નથી? આવા મોહક શાસ્ત્રોમાં બતાવેલું જે બ્રહ્મ જ્ઞાન છે કે તત્વમસી બોલવાથી બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે, તો આવું બ્રહ્મ જ્ઞાન તો થતું નથી ભાઈ. શ્રી મહાપ્રભુજી એમ કહે છે शिष्यन को जगत के सब पदार्थन को ज्ञान होना चाहिए. બધા પદાર્થોનું જ્ઞાન તો એને થતું નથી. अर्थात यहाँ बैठो भयो ही सब ठिकाने के भूत भविष्यत वृतांत कही दे सकतो हो तो,
એટલે ભૂત અને ભવિષ્યનો, ભવિષ્યમાં જે થવાનું હોય એ અને ભૂતકાળમાં જે થયું હોય તે, એ બધો જ વૃત્તાંત એને સમજમાં આવી જાય એની સર્વજ્ઞતાના કારણે, બ્રહ્મજ્ઞાન એને સિદ્ધ થઈ ગયેલું હોવાના કારણે. પણ આવું તો કાંઈ થતું નથી તત્વમસી કહેવાથી. ક્યોંકि સર્વજ્ઞ હો જાનો બ્રહ્મજ્ઞાની કી નિશાની હે. સર્વજ્ઞ થઈ જવું તો બ્રહ્મજ્ઞાનીની નિશાની થઈ કે ભાઈ હાલો આને જો સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ, આ બ્રહ્મજ્ઞાન અને સિદ્ધ થઈ. પણ આવું કોઈ સર્વજ્ઞતા તો પ્રાપ્ત થતી નથી, કેવલ એને ભ્રમણા ઉત્પન્ન થઈ જાય કે અમે તત્વમસી કહેવાથી હવે અમને બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું. જેમ આપણા મહારાજોને પુરુષોત્તમ હોવાની ભ્રાંતિ થઈ જાય, પુરુષોત્તમ સંભ્રમાત, એમ આ બધાને બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ જવાની સંભ્રમ થઈ જાય છે. હકીકતમાં કોઈ બ્રહ્મજ્ઞાન થતું નથી, પણ મોહક શાસ્ત્રોની અંદર તો આવી જ રીતના કહેવામાં આવે ને કે કાંઈ કરવા ધરવાનું કાંઈ નહીં, બસ તત્વમસી બોલી જાઓ એટલે તમને બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું, તમે મુક્ત થઈ ગયા. આવું હોય તો જ આકર્ષાય ને લોકો, મોહ કે તો જ એને એમાં મોહ ફેલાય ને. તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ એની અંદર જ્ઞાનનું વર્ણન જોવા મળે છે, પણ જ્ઞાનનું ફલ તો એમાં કોઈને દેખાતું નથી, સર્વજ્ઞતા તો એમાં કંઈ દેખાતી નથી. क्योंकि सर्वज्ञ हो जानो ब्रह्म ज्ञानी को निशानी है. આવું ક્યાં કહ્યું છે? તો કે શ્રુતિમાં કહ્યું છે. મહાપ્રભુજી એ શ્રુતિ ટાંકી રહ્યા છે કે યસ્મિન વિદિતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. એટલે યસ્મિન વિદિતે એટલે એને જાણી લેવાથી, બ્રહ્મને જાણી લેવાથી બધું જ જણાઈ જાય છે. સમજો, બ્રહ્મ જ્ઞાન હોય વેસો સબ પદાર્થન કો જ્ઞાન હોય જાવે હે. यह बात श्रुति में लिखी है. श्रुति तो एम कहे છે કે એકને એ બ્રહ્મને કોઈ જાણી લે તો બધું જ જણાયેલું થઈ જાય, કારણ કે બ્રહ્મ જ બધા નામ રૂપ લઈને ક્રીડા કરી રહ્યા છે. તો યસ્મિન વિદિતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. ब्रह्म ज्ञान હોય વેસો सब पदार्थन को ज्ञान हो जावे है. ये बात श्रुति में लिखी है. તો સર્વજ્ઞતા તો કોઈને થતી નથી થતી. તો એના જે મોહક શાસ્ત્રો છે એની અંદર જે બ્રહ્મજ્ઞાનનું વર્ણન આવે છે એ પણ મોહ ફેલાવવા માટે જ કરેલું છે. આવું મહાપ્રભુજી અહીંયા તાત્પર્ય સમજાવે કે એમાં જે બ્રહ્મજ્ઞાનનું ક્વચિત બ્રહ્મજ્ઞાનનું જે વર્ણન જોવા મળે છે એ પણ ભોલે ભાલે લોગન કો મોહ ફેલાવે કે અર્થ કરે હે. પછી આવા મોહક શાસ્ત્રોની અંદર કર્મનું વર્ણન જોવા મળે છે, યજ્ઞ યાગાદિકનું વર્ણન જોવા મળે છે, અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર, પશુ અને સોમ આવા યજ્ઞોનું વર્ણન પણ જોવા મળી રહ્યું છે. તો ऐसे ही जहाँ कर्म को वर्णन कियो है वहाँ वेद में लिखे हैं कि अग्निहोत्र आदि कर्मन को अनित्य बताए हैं और यज्ञ है सो तो भगवान की पूजा है. समझो ध्यान थी कि ऐसे ही जहाँ कर्मन को वर्णन कियो है वहाँ वेद में लिखे अग्निहोत्र आदि कर्मन को, એટલે વેદની અંદર અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ, સોમ આ પંચયજ્ઞો નિત્ય કરવા એવું વેદ કહે છે. ત્રૈવર્ણિકોએ પંચયજ્ઞો કરવા. સમજો, જે યજ્ઞનો અગ્નિહોત્ર છે નિત્ય આવે. દર્શ પૂર્ણમાસ એ કંઈક 10 દર્શ પૂર્ણમાસ 15 દિવસે હોય. અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ એ 6 મહિને હોય, સોમ 1 વર્ષે હોય. એનું સાયકલ ચાલવું જોઈએ. તો આ યજ્ઞો જે છે એ ભગવાનનું જ રૂપ છે. મહાપ્રભુજીએ નિબંધની શરૂઆતમાં જ આપણે સર્વનિર્ણયની મંગલાચરણ જ આ રીતના કર્યું છે. કે પંચાત્મકમ દ્વિરૂપમ ચ સાધને બહુરૂપકમ સ્વાનંદદાયકમ કૃષ્ણમ બ્રહ્મરૂપમ પરમસ્તુમી. પંચાત્મક દ્વિરૂપંચ સાધને બહુરૂપકમ. એટલે આ જેવી યજ્ઞો છે અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, પશુ, ચાતુર્માસ અને સોમ એ પંચાત્મક હરિ પોતે જ છે.
અને પંચાત્મક જે યજ્ઞ છે એમાં પણ બે પ્રકાર છે, પ્રકૃતિ અને વિકૃતિ. એટલે નિત્ય યજ્ઞ અને કામ્ય. એટલે આ 5 જે છે એમાં પણ પાછા યજ્ઞ આગાદિક છે દ્વિરૂપમ એટલે પ્રકૃતિ અને વિકૃતિ. એટલે સકામ અને નિષ્કામ ભેદથી 2 પ્રકારના છે. અને સાધનય બહુરૂપકમ, અને જે બધા એના સ્રગ શ્રુવા યજ્ઞમાં ઉપયોગમાં આવતા જે બધા સાધનો છે એ રૂપે હરિ જ છે. એ રૂપે હરિ અનેક રૂપે બન્યા છે. એવા સ્વાનંદદાયકમ કૃષ્ણમ બ્રહ્મરૂપમ પરમ સ્તૌમી, એવા આનંદનું દાન કરવાવાળા બ્રહ્મરૂપ જે શ્રી કૃષ્ણ છે એની હું સ્તુતિ કરું છું. આવું મહાપ્રભુજી મંગલાચરણમાં જ વસ્તુ નિર્દેશ કરી દે છે. આ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ છે કે શ્રી મહાપ્રભુજી પહેલા શ્લોકમાં જે વર્ણ વિષય આવવાનો છે એ વસ્તુનો પણ નિર્દેશ કરી દે છે અને ભગવાનને પણ વંદન કરે છે. તો જુઓ એમાં કે ભગવાન યજ્ઞની અંદર ઉપયોગમાં આવતા જે સ્રગ શ્રુવા એ પણ બ્રહ્માત્મક છે, ભગવદ રૂપ છે. પછી જે આ યજ્ઞો છે દર્શ પૂર્ણમાસ, અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ, પશુ ચાતુર્માસ્ય અને સોમ, એ પણ 2 પ્રકારના પ્રકૃતિ અને વિકૃતિ, સકામ અને નિષ્કામ 2 પ્રકાર. તો એ બધા જ છે હરિ જ છે. યજ્ઞો વે વિષ્ણુ, યજ્ઞ છે એ હરિનું જ રૂપ છે. યજ્ઞો વે વિષ્ણુ. તો અગ્નિહોત્ર આદિ કર્મનકુ હમારે યહાં, એટલે મહાપ્રભુજીએ વૈદિક સિદ્ધાંતમાં એને બ્રહ્મરૂપતા માની છે, ભગવદ રૂપતા માની છે. પણ મોહક શાસ્ત્રોની અંદર એને કેવું બતાવ્યું છે જુઓ, हमारे यहाँ वेद में लिखे अग्निहोत्र आदि कर्मन को अनित्य बतायो है. आ मोक्ष शास्त्रों ની અંદર એને અનિત્ય બતાવવામાં આવ્યા છે. માયાવાદી એને અનિત્ય માને છે. માયાવાદી છે એ આ શાસ્ત્રોની અંદર યજ્ઞ આગાદિક છે એ યજ્ઞોને અજ્ઞાન કલ્પિત માને છે. સમજમાં આવી ને વાત? એ બધું અજ્ઞાન કલ્પિત છે એવું એ માને છે. હકીકતમાં વેદ અને શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ યજ્ઞ આગાદિક છે, ભગવાનનું રૂપ છે, અને યજ્ઞ આગાદિકના ઉપયોગમાં આવતા જે સ્રગ શ્રુવા ઇત્યાદિ જે એના સાધનો છે એ પણ ભગવદ રૂપ છે. તો તમે એને અનિત્ય શા માટે માનો છો? और यज्ञ है सो तो भगवान की पूजा है. यज्ञ वे विष्णु हूँ, यज्ञ हरिनु रूप છે और भगवान की पूजा है. या बात को भी नहीं जाने हैं. આ વાતને પણ આ લોકો મોહક શાસ્ત્રો ફેલાવનારા એને માનતા નથી, જાણતા નથી. ક્યોંકે યજ્ઞ શબ્દ યજ ધાતુ સો બન્યો હે. યજ્ઞ શબ્દ જે છે યજ, યજ્ઞ હકીકતમાં એ શબ્દ છે. તો યજ્ઞ શબ્દ જે છે એ યજ ધાતુમાંથી બને છે. और यज धातु को अर्थ क्या होवे है? यज धातु नो अर्थ थाय देव पूजा. यज धातु को देव पूजा अर्थ होवे है. और भगवान के अंग रूप वायु, अग्नि आदि देवतान की वेद में साची प्रशंसा जो अर्थवाद के रूप में लिखी है कि यज्ञ जे इंद्र છે ભગવાનના બાહુ છે, સૂર્ય છે ભગવાનના નેત્ર છે, એવી રીતના વાયુ, અગ્નિ આદि देवतान की वेद में સાચી પ્રશંસા કી है. એટલે હકીકતમાં છે વેદની અંદર આ બધા જે દેવતાઓ છે ભગવાનના અંગરૂપ છે અને એની પ્રશંસા વેદની અંદર કરેલી છે. એ સાચી પ્રશંસા છે. वो प्रशंसा जो अर्थवाद में लिखी है ताकू ये सब मोहक शास्त्र जो बनावे वाले हैं वो झूठी समझे है. એ લોકો આવી પ્રશંસાને એ ખોટી માને છે. હકીકતમાં તો એ ભગવાનની જ પ્રશંસા છે. એમાં ઇન્દ્ર, સૂર્ય, વરુણ
એ બધા દેવતાઓને જે પ્રશંસા અર્થવાદ તરીકે એમાં કરી છે. અર્થવાદ એટલે એની પ્રશંસા. તો અર્થવાદમાં આ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે, એને પણ આ મોહક શાસ્ત્ર બનાવવાવાળા મિથ્યા માને છે. મોહક શાસ્ત્ર બનાવવાવાળા એ સ્તુતિઓને પણ ખોટી માને છે. और भगवान को कर्म के फल देवे वारे नहीं माने हैं. जो और भगवान को कर्म के फल देवे वारे नहीं माने हैं, तो कौन फल आपे छे? तो के अपने मन के अपूर्व को फल दाता कहे. फल कोण आपे? तो के भाई जे कर्म करे एनु एक अपूर्व बंधाय अने अपूर्वथी एने फल मळे. आपड़ा महाप्रभुजी, आपड़ो वेद, आपड़ा बादरायण वेदव्यासજી એમ કહે છે કે ફલમતુપપત્તે, ફલ તો બધાને ભગવાન જ આપે, અદ્રષ્ટે કોને ફલ આપતું નથી. સમજો, અદ્રષ્ટ તો જડ છે, અદ્રષ્ટ કોને ફલ આપે? અદ્રષ્ટ નહીં ચલાવવા વાળા ભગવાન છે. સમજાણું ને? તો અદ્રષ્ટ કોઈને ફલ આપતું નથી. અદ્રષ્ટ એટલે એનું કર્મ, સંચિત કર્મ જે થયું છે એનાથી એક અદ્રષ્ટ પેદા થાય, એનાથી એને ફલ મળે. હકીકતમાં ભગવાન જ બધાને ફલ આપે છે, પણ મોહક શાસ્ત્રોની અંદર આ રીતના ભગવાન સુધી કોઈને પહોંચવા નથી દેવા, એટલે એને એ રીતના સમજાવવામાં આવ્યું છે કે અદૃષ્ટથી ફલ મળે, ભગવાનથી ફલ મળતું નથી. એટલે ઓલા બધાને અદૃષ્ટનો જ આશ્રય થાય ને, અદૃષ્ટનો જ આશ્રય કરે. તો મોહક શાસ્ત્રો આ રીતના મોહ ફેલાવે છે. એટલે કર્મનું વર્ણન જોવા મળે, જ્ઞાનનું વર્ણન જોવા મળે, એટલે બધાને એમ લાગે કે જુઓ, આમાં તો કાંઈ કરવા ધરવાનું કાંઈ નહીં, કેવલ તત્વમસી બોલી જાવ એટલે વાત થાય પૂરી, એટલે પછી તમને મોક્ષ મળી ગયો. સમજાઈશ ને? આવું તો બધાને ગમે જ ને. શોર્ટકટ કોને ન ગમે ભાઈ? આટલું કરી લ્યો, તત્વમસી, વાત પૂરી. જેમ આપણા સંપ્રદાયમાં કહે કે બ્રહ્મ સંબંધ લઈ લ્યો, વાત પૂરી. બધાને ગમે ને આવો સિદ્ધાંત? કાંઈ કરવા ધરવાનું કાંઈ નહીં, બ્રહ્મ સંબંધ લઈ લ્યો એટલે નિત્ય લીલા પ્રવેશ સીધો. આવું તો બધાને મોહ ફેલાવવાની વાત ગમે. એટલે મહાપ્રભુજીના 16 ગ્રંથ કોઈને ન ગમે. એ મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં આજ્ઞા કરી કે કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા, ચેતસ્તત પ્રવણમ સેવા, તત્સિદ્ધ્યે તનુવિત્તજા, અતસ્તુ બ્રહ્મવાદે ને કૃષ્ણે બુદ્ધિર વિધીયતા. આવું કોઈને ગમે? કેમ ન ગમે? આધુનિક મહારાજો એમ કે બ્રહ્મ સંબંધ લઈ લ્યો, છેલ્લે માળા પેરામણી કરી નાખજો એટલે તમે પૂગી ગયા નિત્ય લીલા. હવે નિત્ય લીલામાં પહોંચ્યા કે નરક લીલામાં પહોંચ્યા ખબર કેમ પડે? બે ભગવાનની જ લીલા છે. તો આ પણ એક આપણા સંપ્રદાય અંતર્ગત ચાલતો માયાવાદ છે. એટલે શ્રી મહાપ્રભુજીને આ વાત અહીંયા સમજાવવી પડે કે ભાઈ, તમે કર્મ માર્ગ ઉપર ચાલતા હોય, જ્ઞાન માર્ગ ઉપર ચાલતા હોય, ભક્તિ માર્ગ ઉપર ચાલતા હોય, તો એના માઇલસ્ટોન શું, કયા કયા માઇલસ્ટોન આવશે, એનું ગંતવ્ય શું, એની ફિલિંગ શું ફલા અવસ્થામાં. તો તમે કર્મ માર્ગ સાચો, તો તમારો જ્ઞાન માર્ગ સાચો, તો તમારો ભક્તિ માર્ગ સાચો. કે કર્મ નિષ્ઠા તદાજ્ઞા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, જ્ઞાન નિષ્ઠા તદાજ્ઞા યદા સર્વજ્ઞો યદા ભવે, ભક્તિ નિષ્ઠા તદાજ્ઞા યદા કૃષ્ણમ પ્રસિદ્ધતિ. તો તમારી કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ સાચો. નહીંતર તમે મોહક માર્ગમાં છુઓ, નહીંતર તમે મોહ પામેલા છુઓ. અયમેવ મહામોહો ઇદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ તેસામ કર્મ વસાના ભવેવ ફલિષ્યતિ. और આગળ વધીએ. જુઓ, યજ ધાતુનો અર્થ શું થાય? દેવ પૂજા. યજ धातु નો अर्थ થાય, यज्ञ નો अर्थ થાય देव पूजा. और भगवान के अंग रूप वायु अग्नि आदि देवतान की वेद में साची प्रशंसा जो अर्थवाद में लिखी है ताको झूठी समझे है, એને આ ખોટી માને છે આ મોહક શાસ્ત્રોની અંદર. और भगवान को कर्म के फल देवे वारे नहीं माने हैं, तो कोने कोने फल देवा वाला છે એવું માને છે? अपने मन के अपूर्व को फलदाता कहे है. तो भगवान જેવું તો કંઈ રહ્યું નહીં ને.
પોતાના મન કે અપૂર્વક એના મનથી જે અપૂર્વ ઉત્પન્ન થાય છે, જે કર્મ કરે એનાથી અપૂર્વ પેદા થાય એ એને ફલ આપે છે. કાસો ઉનકી બતાઈ રીતિ સો કર્મ કરવે સો લોભ હી બઢે હે. બોલો, આવા જે મોહક શાસ્ત્રોમાં બતાવેલા કર્મો છે એનાથી શું વધે? લોભ વધે છે, અંતઃકરણ દૂષિત થાય છે. લોભ વધે એને કારણે અંતઃકરણ દૂષિત થાય, સકામ થાય, રાજસ થાય. નિર્મલ ક્યાં થયું? કર્મનિષ્ઠા તદાજ્ઞા યદા ચિત્તમ પ્રસિદ્ધતી. અંતઃકરણ તો શુદ્ધ થવું જોઈએ કર્મથી, એને બદલે કર્મથી તો લોભ વૈધો. अपने मन के अपूर्व ने अपूर्व को फलदाता कहे हैं, तासो उनकी बताई रीति सो कर्म करवे सो लोभ ही बढ़े हैं, चित्त शुद्ध नहीं होवे है. આવા મોહક શાસ્ત્રોમાં બતાવેલો જે કર્મ છે એનાથી શું ફલ મળે છે? મહાપ્રભુજી કહે છે કે ભાઈ ચિત્ત શુદ્ધ નહીં થાય, તમારો મોહ વધશે, લોભ વધશે, અંતઃકરણ શુદ્ધ થવાને બદલે રાજસ થશે. આ એની નિશાની. और कर्म की निष्ठा भई तो तब ही जानिए जब चित्त शुद्ध हो जावे हैं. जब चित्त शुद्ध होय के प्रसन्न होवे है. चित्त शुद्ध होय तो प्रसन्न થાય. ચિત્ત જો દૂષિત હોય તો એ પ્રસન્નતા ન થાય, તો વિષયાસક્ત થાય. એટલે ચિત્ત શુદ્ધ થવું ને એ કર્મનું યજ્ઞાગાદિકનું ફલ છે. નિષ્કામ યજ્ઞનું ફલ શું? ચિત્તની શુદ્ધિ. અને આવું શુદ્ધ ચિત્ત છે જ્ઞાન થવામાં એની કન્ડિશન છે, ક્વોલિફિકેશન છે. તો ચિત્ત શુદ્ધ હોવે હે. જો સાચા કર્મનિષ્ઠ હોય, સાચા કર્મ માર્ગ ઉપર ચાલતા હોય શાસ્ત્ર અનુરૂપ, તો એનું ચિત્ત શુદ્ધ થાય, એનું અંતઃકરણ શુદ્ધ થાય. આ એની નિશાની છે. એટલે તમે મોહક શાસ્ત્રમાં બતાવેલું જે કર્મ છે એ પ્રમાણે કોઈ ચાલે તો એનાથી એને કંઈ ચિત્ત શુદ્ધ થતું નથી, લોભ વધે. અને ઉલટાનું એ ભગવાનને ફલદાતા ન માનીને અપૂર્વને ફલદાતા માની બેસે. તો આવું મોહ ફેલાવે છે આ મોહક શાસ્ત્રો. માયાવાદ આદિ મોહક શાસ્ત્ર મેં અપૂર્વ એટલે તમે માનો કે યજ્ઞ કર્યો, પછી યજ્ઞ કર્યો એટલે એનું ફલ તો તમને અત્યારે તાત્કાલિક તો મળ્યું નથી. યજ્ઞનું ફલ તો ઘણા સમય પછી મળે, અથવા તો દેહાંતરે મળે. તો જ્યાં સુધી તમને ફલ પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી એ તમે જે યજ્ઞ રૂપી કર્મ કર્યું એની સ્થિતિ શું? તો એની સ્થિતિ શાસ્ત્ર એમ કહે છે કે અપૂર્વ રૂપે સ્ટોર થતું રહે, અપૂર્વ રૂપે એનો એ જમા થતું રહે. તમે એક યજ્ઞ કર્યો તો તમારું 10% અપૂર્વ જમા થયું, તમે બીજો યજ્ઞ કર્યો તો તમારું 20% અપૂર્વ જમા થયું. એ જ્યારે પૂર્ણ થાય પછી તમને ફલ મળે. એ જે વચ્ચેની સ્થિતિ છે, તમે કર્મ કરો એના પછી અને ફલ પ્રાપ્ત થયા પહેલાં, એ જે કર્મની સ્થિતિ છે એને અપૂર્વ કહેવાય. સમજમાં આવ્યું ને? એમ બધા લોકો માને મોહશાસ્ત્રની અંદર કે અપૂર્વથી ફલ મળે. હકીકતમાં કોઈ અપૂર્વથી ફલ નથી મળતું, ભગવાન ફલ આપે છે. અપૂર્વથી ફલ મળતું હોય તો એ ભગવાને જ આપેલું છે. હા, જેવું કર્મ કરે એવું અપૂર્વ એનું સ્ટોર થાય. ભક્તિ માર્ગમાં અપૂર્વનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે આપણે ભગવાનની પ્રીતિ માટે કર્મ કરીએ. આપણે અપૂર્વ ભેગું કરીને શું કરવું? સમજે ને? ઘણા લોકો એમ કે ભાઈ આ તમે પરોપકાર આદિ કાર્ય કરો તો તમને પુણ્ય ભેગું થાય. તો પુણ્ય ભેગું કરવા માટે આપણે કોઈ કર્મ નથી કરતા. અપૂર્વ ભેગું કરવા માટે આપણે એને કર્મ નથી કરતા. આપણે જે કંઈ બી દાન કે યજ્ઞ આગાદિક વગેરે કરતા હોય તો એ ભગવાનની પ્રીતિ અર્થે કરીએ. ગોપીજન વલ્લભ પ્રીતિ અર્થે અહમ દાનમ કરીશ્યે, ગોપીજન વલ્લભ પ્રીતિ અર્થે આપણે બધા કર્મો કરીએ છીએ. એમ તો આપણું અપૂર્વ અલગ કોઈ ઉત્પન્ન જ નથી થતું, બધું ભગવાનને સમર્પણ થાય. અલગ ઉત્પન્ન થતું હોય તો તમારે ફલ ભોગવવું પડે. તમે કોઈ પુણ્ય મેળવવા માટે પરોપકાર આદિ કરો, ઈષ્ટાપૂર્ત કરો, યજ્ઞ આગાદિ કરો તો તમને એનું ફલ, એ તમારું પુણ્યને ભોગવવા માટે તમને સ્વર્ગલોક મળે. ત્યાં તમે એ પુણ્ય ભોગવીને પછી પાછા ઘર ભેગા થઈ જાઓ.
પુણ્ય ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ. તમારું પુણ્ય ક્ષીણ થાય એટલે ફરી પાછું મૃત્યુલોકમાં આવવું પડે. તો આપણે કોઈ અપૂર્વ ઉત્પન્ન થતું. જ્ઞાનીઓ છે એને અપૂર્વ નથી થતું, કારણ કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. જ્ઞાન અગ્નિ છે એ બધા કર્મોને બાળી દે. ભગવાન ગીતાજીમાં કે એના બધા કર્મો જે, કારણ કે કર્મને કારણે એના પુનર્જન્મ થાય. એ પુનર્જન્મનું મૂળ છે એ આ કર્મ છે. એને જ્ઞાન અગ્નિ છે એ એની જ્યારે ફલાવસ્થા આવે જ્ઞાન માર્ગની અંદર તો એના બધા કર્મો છે એને ખતમ કરી દે, એટલે એને પુનર્જન્મ ન થાય, એને મોક્ષ મળી જાય અક્ષર બ્રહ્મા. સમજાઈશ ને? અને ભક્ત છે એને અપૂર્વ ઉત્પન્ન જ નથી થતું, કારણ કે ભગવાનને એ અપૂર્વ છે એ ભગવાનને સમર્પણ કરી દે. કર્મ માર્ગની અંદર અપૂર્વ ઉત્પન્ન થાય છે. જેટલો યજ્ઞ કરે એને કારણે એનું અપૂર્વ ઉત્પન્ન થાય, ને એનું અપૂર્વનો જ્યારે સ્ટોર થઈ જાય ત્યારે એને આગળ એ ભોગવવા માટે એને સ્વર્ગલોક ઇત્યાદિ મળે. હા, અને નિષ્કામ જો કરે તો પછી એને અંતઃકરણ શુદ્ધ થાય, અને એવા શુદ્ધ અંતઃકરણમાં એના આગલા જન્મમાં જ્ઞાન માર્ગનો અધિકાર મળે. અને પરફેક્ટ જો જ્ઞાનનું એ આચરણ કરે તો આગળ જતા અક્ષર બ્રહ્મમાં મુક્ત થાય. આ એની યાત્રા. એટલે આપણે ત્યાં કોઈ આવો અપૂર્વ નથી થતું. લોકની અંદર એવું કહેતા હોય કે આના ભાગ્યથી થયું, એને શાસ્ત્રમાં અપૂર્વ કે એને જે બી સત્કર્મ વગેરે કરેલું છે એનું એક સ્ટોર, એનું એક અપૂર્વ ભેગું થાય, એનું સંચિત કર્મ એમ સમજી લ્યો. પછી એને એનું જ્યારે એ ફલને લાયક એટલા ભેગા થાય પછી એને ફલની પ્રાપ્તિ થાય. પણ જો નિષ્કામ કર્મ કરતા હોય તો એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય, તો કર્મનિષ્ઠા સાચી કહેવાય, તો કર્મ માર્ગ સાચો. કર્મ માર્ગ ઉપર ચાલી રહ્યા છો એનું ફલ તો મળવું જોઈએ ને, જે શાસ્ત્રમાં બતાવ્યું એ ન મળે તો સમજી લેવાનું કે ક્યાંક મોહક શાસ્ત્રોમાં તમે ફસાયેલા છો. એ મહાપ્રભુજી અહીંયા સમજાવે કે મોહક શાસ્ત્રોની અંદર કર્મનું વર્ણન જોવા મળે છે, જ્ઞાનનું જોવા મળે છે, ભક્તિનું જોવા મળે છે. તો તમે એમ કેમ કહો છો કે આ મોહક શાસ્ત્રો છે? તો શ્રી મહાપ્રભુજી કે ઉભા રહ્યું. એમાં જે કર્મ જ્ઞાન ભક્તિનું વર્ણન જોવા મળે છે એનું ફલ તમને ખબર છે? એનું ફલ જે બતાવે છે શાસ્ત્ર એ તો એમાં બતાવ્યું નથી. એવું તો ફિલિંગ કોઈને થઈ નથી હજી સુધીમાં. મોક્ષ શાસ્ત્રોની અંદર બતાવેલા કર્મ કે જ્ઞાન કે ભક્તિ ઉપર ચાલીને, જ્ઞાન માર્ગ ઉપર ચાલીને કોઈ સર્વજ્ઞતા નથી મળી, કર્મ ઉપર ચાલીને કોઈ એને ચિત્ત શુદ્ધ નથી થયું, ભક્તિ ઉપર ચાલીને કોઈ એને ભગવાનની પ્રસન્નતા નથી થઈ, ભગવાનની પ્રાપ્તિ નથી થઈ, તો એ માર્ગો એમાં બતાવેલા હોય એ સાચા કે ખોટા? બોલો. મહાપ્રભુજી આપણને કંઈક બોલો, સાચા કે ખોટા? એ માર્ગ ફલ તો મળતું નથી. તો એ શું શોભાના ગાંઠિયા છે? એ શોભાના ગાંઠિયા જેવા માર્ગો છે એ? તો મહાપ્રભુજી કે હા, એ શોભાના જ ગાંઠિયા છે, કેવલ મોહ ફેલાવવા માટે. આર્ટિફિશિયલ જે બધું ડેકોરેશન કરી દીધું મોહ ફેલાવવા માટે, પણ હકીકતમાં ત્યાં કાંઈ છે નહીં. આ મહાપ્રભુજીનું આ શ્લોકનું તાત્પર્ય છે કે કર્મનિષ્ઠા જ્ઞાનનિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત કર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ ભક્તિનિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. એના રિઝલ્ટથી માર્ગનો નિર્ણય થાય. એવું તો કાંઈ રિઝલ્ટ એમાં આવતું નથી ભાઈ, દેખાતું નથી, ક્યાંય પતો જ નથી. આ મોહક શાસ્ત્રોની અંદર આવું કોઈને થયું હોય અનુભૂતિ આવી કર્મ જ્ઞાન ભક્તિની, ઇમ્પોસિબલ. એટલે મહાપ્રભુજી આપણને કહે સાચા ખોટાનું એને કઈ રીતના ટચ ટોન ઉપર કસીને એની પરીક્ષણ કેમ કરવું? તો કે આ રીતના જો એનું ફલ મળતું હોય, દેવું તો ક્યાંય દેખાતું નથી. એટલે આ મોહક શાસ્ત્રો છે. સમજમાં આવે ને? આ બધાથી મહાપ્રભુજી જસ્ટિફાઈ શું કરવા માગે છે કે આ મોહક શાસ્ત્રો છે. પછી તમે એવો પ્રશ્ન ઊભો કરો કે જુઓ મોહક શાસ્ત્રો અમે વાંચ્યા છે, એમાંય કર્મનું વર્ણન છે, એમાંય જ્ઞાનનું વર્ણન છે, એમાંય ભક્તિનું વર્ણન છે. લ્યો હવે શું કરવું? હવે મહાપ્રભુજી એને કહે છે કે કાંઈ વાંધો નહીં, વર્ણન છે ને તો જાઓ ને, અમે ક્યાં તમને રોક્યા, પણ ફલ મળશે નહીં છેલ્લે, કાંઈ જીરો. મોહક શાસ્ત્રોની અંદર બતાવેલા જે માર્ગો છે કોઈ બી હોય, કર્મ જ્ઞાન ભક્તિ ઉપાસના ઇત્યાદિ કોઈ બી હોય,
એનું ફલ કંઈ ન મળે. ભવ એવ ફલિષ્યતિ તેષામ કર્મ વસાનામ ભવ એવ ફલિષ્યતિ. આ મહાપ્રભુજીનું સ્ટેટમેન્ટ છે કે ભવ જ ફલ છે એના માટે, બીજું કંઈ ફલ નથી. કારણ કે આવા મોહક શાસ્ત્રોની અંદર આવા માર્ગોનું વર્ણન એટલા માટે જ કર્યું છે કે લોકોને એમાં ભ્રમ પેદા થાય, લોકોને એમાં આકર્ષણ થાય, એટ્રેક્શન થાય કરવા માટે આવા ફલો એમાં બતાવેલા છે. આવું પણ હકીકતમાં બધું જ અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ. આ જ મોટો મોહ છે મોહક શાસ્ત્રોની અંદર. આ મહાપ્રભુજી ન હોય ને તો કોઈ આ રહસ્ય આપણને બતાવે નહીં. આપણે નાવીર ભૂયાત ભવાંશ્ચેદ અધિધરણી તલમ ભૂતનાથો દિતા આસન. આ આસન માર્ગ ધ્વાંતાંદ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા ઘોષાધીશમ તદે મે કથમપી મનુજા પ્રાપ્નુર નૈવ દેવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનર. હે દેવ વૈશ્વાનર, જો આ પ્રગટ ન થયા હોત તો આ શંકરાચાર્યજી જે આ મોહક શાસ્ત્ર ફેલાવ્યા એમાં એક આંધળાની પાછળ બીજો આંધળા જાય એમ માર્ગ ધ્વાંતાંધ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પીજાતા ને એમાં ફસાયેલા રહે તો ઘોષાધીશની પ્રાપ્તિ એને ક્યારેય ન થાત. જન્મારામ જ ચાલ્યા જત બધા. ઘોષાધીશમ તદે મેં કથમપી મનુજા પ્રાપ્નુર નૈવ દૈવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાં પણ ઘોષાધીશ વ્રજાધીપ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ ન થાત જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત. તો જો વૈશ્વાનર પ્રગટ ન થયા હોત, જે વૈશ્વાનર વલ્લભાખ્ય જો પ્રગટ ન થયા હોત તો દૈવી સૃષ્ટિમાં ભલે ને જૈનમાં હોય આપણે, પણ આપણને વ્રજાધીપની પ્રાપ્તિ ન થાત. કારણ કે આવા મોહક શાસ્ત્રોમાં જ ફસાયેલા રહે. એ રહસ્ય મહાપ્રભુજી આપણને બતાવે છે કે मायावाद आदि मोहक शास्त्र में प्रतिपादित ज्ञान कर्म भक्ति को तत्तद उक्त प्रकार सो अभ्यास करवे सो मुख्य फल क्वचित प्राप्त न होय, परि गौण फल तो प्राप्त हो ही सके है. या शंका को निवारण आगे के श्लोक में करे. ये तो आगे नो आवी गयो ने. चलो अहीं सुधी आपणो आ श्लोक 17मो संपन्न थयो. આનું આખું એક નો હાવ બધાને સમજાઈ ગયું હશે. હજી આપણે વિસ્તારથી શ્યામ બાવાશ્રીએ સમજાવ્યું છે, એનું વ્યાખ્યાન એ આપણે પછી લેશું. આમાંથી કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછી શકો. આ શ્લોકમાં 17મો શ્લોક. હા, બધી મોહક શાસ્ત્રની જ વાત છે. એને જ સમજાવે છે મહાપ્રભુજી. અને હજી એના પછીનો શ્લોક છે ને એમાં એ જ વાત સમજાવે 18મા શ્લોકમાં કે નિષ્ઠા વગર કોઈ માર્ગ ફલ ન આપે. તત્વમસી બોલી જવાથી કઈ ફલ ન મળી જાય. જેમ શંકરાચાર્યજી માયાવાદીઓ કે ભાઈ તમે બોલો તત્વમસી બોલો એટલે તમે મુક્ત થઈ ગયા. એમ મુક્ત થવાય? નિષ્ઠા ભાવે ફલમ તસ્માત નાસ્તવેતિ વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્ત. નિષ્ઠા વગર કોઈ માર્ગ ફલ ન આપે. નિષ્ઠા તો સાધનથી જ આવે. સાધનથી એટલે કે એ માર્ગની અંદર બતાવેલી જે સાધના પ્રણાલી હોય, જેમ મહાપ્રભુજી આપણને 16 ગ્રંથમાં ભગવત સેવા ભગવત કથાનો પ્રકાર બતાવ્યો, એ રીતના કોઈ જો સેવા કરે પ્રભુની, કે ભગવાનને ગુણોનું શ્રવણ કીર્તન સ્મરણ કરે, પ્રભુના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું, તો એને નિષ્ઠા પ્રગટ થાય. કેવલ તત્વમસી બોલી જાય કે કેવલ બ્રહ્મ સંબંધ લઈ લે એનાથી કાંઈ નિષ્ઠા પ્રગટ થાય નહીં. એટલે મહાપ્રભુજી કહે છે કે નિષ્ઠા વગર કોઈ માર્ગ, ભક્તિ માર્ગની વાત જવા દો, કોઈ માર્ગ નિષ્ઠા વગર ફલ આપતો નથી. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? ગયા વખતે આપણે 17મા શ્લોકની ટીકા
હિન્દીમાંથી બ્રજ ભાષામાંથી જોઈ હતી. 17મા શ્લોક જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત કર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસીદતિ ભક્તિનિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસીદતિ. જ્યારે સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે ત્યારે જ્ઞાન નિષ્ઠા થઈ ગણાય. જ્યારે ચિત્ત શુદ્ધ થાય, અંતઃકરણ શુદ્ધ થાય, ત્યારે કર્મનિષ્ઠા થઈ કહેવાય. અને જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તિનિષ્ઠા થઈ એમ જાણવું જોઈએ. આ શ્લોક 17મો શ્લોક મહાપ્રભુજીએ શા માટે સમજાવ્યો? કારણ કે 16મા શ્લોકની અંદર અયમેવ મહામોહ હિદમેવ પ્રતારણમ યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞઃ શાસ્ત્રાભ્યાસ પરઃ કૃતિ તેષામ કર્મવસાનામ હિ ભવેવ ફલિષ્યતિ. એ ભાઈ આ જ મોટો મોહ છે, આ જ મોટી છેતરપિંડી છે કે શાસ્ત્રનો અભ્યાસ કરીને ક્રિયા સામર્થ્ય પણ છે, જ્ઞાન સામર્થ્ય પણ છે, છતાં પણ જે કૃષ્ણનું ભજન નથી કરતા એ મોટો મોહ છે. અને એવા લોકોને શું ફલ પ્રાપ્ત થશે? તો કે એને કર્મવસાનામ હિ ભવેવ ફલિષ્યતિ. એને પોતાના કર્મ પ્રમાણે આ સંસારની અંદર આવાગમન કરવું એ જ ફલ પ્રાપ્ત થશે. અને જો એ ભગવદ વિરુદ્ધ આચરણ કરે, ભગવાનની નિંદા કરે, અસૂયા કરે કે ભગવાનના ભક્તોની અસૂયા કરે તો એને નરકમાં પાત થાય. તો શંકા એ થાય છે અહીંયા કે ભાઈ આ બધા જે મોહક શાસ્ત્રો લખ્યા છે, જેમ ગૌતમ ઋષિએ યોગશાસ્ત્ર, પછી આ ન્યાયશાસ્ત્ર, ગૌતમ ઋષિએ ન્યાયશાસ્ત્ર પ્રગટ કર્યું, પછી કણાદ અને શંકરાચાર્યજીએ માયાવાદનું પ્રવર્તન કર્યું, કપિલ મુનિએ નિરીશ્વર સાંખ્ય પ્રગટ કર્યું, અને બૃહસ્પતિ ઇત્યાદિએ જે શાસ્ત્રો પ્રગટ કર્યા, આવા બધા મોહક શાસ્ત્રો જે છે એની અંદર પણ મુક્તિનું વર્ણન તો જોવા મળે જ છે, કર્મનું વર્ણન જોવા મળે છે, જ્ઞાનનું વર્ણન જોવા મળે છે, ભક્તિનું વર્ણન જોવા મળે છે. તો આવા શાસ્ત્રોની, મોહક શાસ્ત્રોની અંતર્ગત પણ કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રણેયનું વર્ણન જોવા મળે છે. તો તમે એમ શા માટે કહો છો કે આ મોહક શાસ્ત્રો છે? શાસ્ત્રાણી જ્ઞાન પ્રતિપાદકાની ક્વચિત કર્મ પ્રતિપાદકાની ચિત્ત શુદ્ધિઅર્થમ ક્વચિત ભક્તિ પ્રતિપાદકાની ચ કથમ મોહ પ્રતિપાદકાની ઇતિ આસંખ્યમાહ જ્ઞાન નિષ્ઠા તદજ્ઞેય. તો શ્રી મહાપ્રભુજી આગળનો જે શ્લોક કયા પ્રયોજનથી આવી રહ્યો છે એ વાતને ભૂમિકામાં સમજાવ્યું છે કે ભાઈ મોહક શાસ્ત્રોની અંદર પણ ક્વચિત જ્ઞાન, બ્રહ્મ જ્ઞાનનું પ્રતિપાદન કર્યું છે, કર્મ માર્ગ, કર્મનું પણ પ્રતિપાદન કર્યું છે, ચિત્ત શુદ્ધિ અર્થ અને ભક્તિનું પણ પ્રતિપાદન કરેલું જ છે. તો તમે એને મોહક શાસ્ત્ર શા માટે કહો છો? એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ એમાં જે જ્ઞાન, કર્મ કે ભક્તિનું જે પ્રતિપાદન છે એ કેવલ મોહ ફેલાવવા માટે કરેલું છે. જો એ પ્રામાણિક જ્ઞાન, કર્મ કે ભક્તિ હોત તો એનું પરિણામ સર્વજ્ઞતામાં આવવું જોઈએ. એ જ્ઞાન જો પ્રામાણિક હોય, મોહક શાસ્ત્રોની અંદર વર્ણિત જે જ્ઞાન માર્ગ છે એ જો પ્રામાણિક હોય તો એનું રિઝલ્ટ સર્વજ્ઞતામાં આવવું જોઈએ. કર્મ માર્ગનું પ્રતિપાદન જે ચિત્ત શુદ્ધિ અર્થ કર્યું છે તો એનું પરિણામ ચિત્તની શુદ્ધિમાં આવવું જોઈએ. ભક્તિનું પ્રતિપાદન કર્યું છે તો ભક્તિનું પરિણામ કૃષ્ણ પ્રસિદ્ધતિમાં આવવું જોઈએ. આવું તો કંઈ આવતું નથી.
એટલે શ્રી મહાપ્રભુજી એના પરીક્ષણ માટે આ શ્લોક આપ્યો છે 17મો, કે મોક્ષ શાસ્ત્રોની અંદર જે કર્મ જ્ઞાન અને ભક્તિનું પ્રતિપાદન કર્યું છે એનું પરીક્ષણ કઈ રીતના કરવું, તો કે આ રીતના જો એને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ હોય, ચિત્તની શુદ્ધિ થઈ હોય, કૃષ્ણની પ્રસન્નતા થઈ હોય, તો એ કર્મ જ્ઞાન અને ભક્તિનું વર્ણન સાચું. નહીંતર મોક્ષ શાસ્ત્રની અંદર જે કર્મ જ્ઞાન અને ભક્તિનું વર્ણન કરવામાં આવેલું છે એ બધું છેતરપિંડી માટે, અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણા માટે કરવામાં આવેલું છે. આ આખો આનો સંદર્ભ છે. હવે એમાં પૂજ્ય શ્યામ બાવાશ્રીએ જે વ્યાખ્યાન સમજાવ્યું છે એનું આપણે અધ્યયન કરશું. અયમેવ મહામોહો જ્ઞાન નિષ્ઠા તદાજ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ સર્વજ્ઞો હિ યદા ભવે. તો યદા યાની જ્યારે સર્વજ્ઞ સર્વ જાણનાર ભવે એટલે થાય, તદા ત્યારે જ્ઞાન નિષ્ઠા જ્ઞાનમાં સાચી તત્પરતા જાણવી, ભક્તિ નિષ્ઠા એટલે ભક્તિની તત્પરતા તદાજ્ઞેયા ત્યારે જાણવી, યદા જ્યારે કૃષ્ણ પ્રસિદ્ધતિ એટલે કૃષ્ણ પ્રસન્ન થાય, કર્મનિષ્ઠા કર્મની તત્પરતા ત્યારે જાણવી, તદાજ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ જ્યારે ચિત્ત એનું પ્રસન્ન થાય એટલે કે શુદ્ધ થાય, નિષ્કામ થાય, તો કર્મનિષ્ઠા થઈ કહેવાય. એનો સારાંશ છે કે માયાવાદીઓ જે છે એના જે અનુયાયી છે એને અહમ બ્રહ્માસ્મિ તત્વમસી તે તું બ્રહ્મ છે એવો વાચનિક ઉપદેશથી અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન પ્રગટ થઈ જશે. આવું જ્ઞાન દુર્બલોને સમજાવી દે છે. એટલે જે દુર્બલ છે, જેને કોઈ જાતની બુદ્ધિ નથી, એવા લોકોને માયાવાદીઓના જે ગુરુ છે એ શું ઉપદેશ આપે છે? તત્વમસી. તો એ તત્વમસી કહેવાથી એને અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન પ્રગટ થઈ જશે. આવું જ્ઞાન દુર્બલોને સમજાવી દે છે. હકીકતમાં આવા કોઈ વાચનિક ઉપદેશોથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરોક્ષ જ્ઞાન જ થાય છે, અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એમ કેમ કે અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થતું હોય તો બ્રહ્મને જાણનારા બ્રહ્મોપાદાનક સમગ્ર નામ રૂપ કર્માત્મિકા સૃષ્ટિનું જ્ઞાન પણ થવું જોઈએ. જો એને બ્રહ્મ જ્ઞાન તત્વમસી કહેવાથી સિદ્ધ થઈ જતું હોય, અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થવા લાગતી હોય, તો એને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ જવી જોઈતી હતી. અને બ્રહ્મને જાણવાથી તો સર્વ કાંઈ જાણી લેવાય છે એવી શ્રુતિ પણ છે કે યસ્મિન વિદિતે સર્વમિદમ વિદિતમ ભવતી. એ બ્રહ્મને જાણી લે કોઈ તો સર્વ જણાઈ ગયેલું થઈ જાય. એવું તો કંઈ થતું નથી. બ્રહ્મને જાણવા બ્રહ્મો ઉપાદાનક એટલે બ્રહ્મમાંથી જે પ્રગટ થયેલું સમગ્ર નામ રૂપ કર્માત્મિકા સૃષ્ટિનું જ્ઞાન એને થઈ જવું જોઈએ, અપરોક્ષ જ્ઞાન એને થઈ જવું જોઈએ તત્વમસી કહેવાથી. પણ એવું તો કંઈ થતું નથી ભાઈ. એટલે ઉપનિષદોમાં ફક્ત બ્રહ્મ જ્ઞાનનો જ ઉપદેશ નથી, બલકે બ્રહ્મ જ્ઞાન જો સિદ્ધ થાય તો તે વખતની અનુભૂતિનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. એટલે ઉપનિષદ જે છે એને બ્રહ્માનુભૂતિ વખતે કેવી અનુભૂતિ થઈ રહી છે એનું વર્ણન ઉપનિષદ કરે છે કે ભાઈ જો આવી અનુભૂતિ, આવી અપરોક્ષા અનુભૂતિ થતી હોય તો સમજવું કે બ્રહ્મ જ્ઞાન એને થયું છે. તો બ્રહ્મ જ્ઞાન જો સિદ્ધ થાય તો તે વખતની અનુભૂતિનું વર્ણન પણ કરવામાં આવ્યું છે ઉપનિષદોમાં. અને કર્મની જેમ એટલે કર્મ નિષ્કામ કર્મ કરવાથી જે રીતના અંતઃકરણ પ્રસન્ન થાય, અંતઃકરણ શુદ્ધ થઈ જાય, એ રીતના બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થતાં એને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ જાય છે. આવું તો વેદ પણ બતાવે છે. વરસાદની કામના પૂર્તિ માટે
વરસાદની કામના પૂર્તિ માટે, એટલે કે વરસાદ વરસે એટલા માટે કરવામાં આવતા કારીરી ઇષ્ટિમાં એટલે યજ્ઞમાં, કારીરી યજ્ઞ કહેવાય. જે વરસાદની પૂર્તિ માટે યજ્ઞ કરવામાં આવે એ કારીરી યજ્ઞ. તો એ કારીરી યજ્ઞમાં અશ્વમૂત્ર કર્મ સાફલ્યનું નિદર્શન માનવામાં આવ્યું છે. તેમજ દીક્ષા સત્રમાં હોમવામાં અપૂપોનો દાહ થાય તો એ પુણ્યજનક, અને દાહ ન થાય તો તેને પાપજનક ગણવામાં આવ્યું છે. એટલે યજ્ઞ છે એની અંદર અપૂપ એટલે જે હોમવાનો પદાર્થ, હોમવાની સામગ્રી, માલપુઆ, અપૂપ એ બધું એમાં હોમવામાં આવે. તો દીક્ષા સત્રની અંદર હોમવામાં અપૂપનો દાહ થાય તો એ યજ્ઞ પુણ્યજનક થયો એમ માનવું, અને જો દાહ ન થાય તો એ પાપજનક ગણવામાં આવ્યું છે. તેમજ જ્ઞાન અનુષ્ઠાનમાં પણ સર્વજ્ઞતા પ્રગટ થાય તો માર્ગ અનુસાર સફળ, અને સર્વજ્ઞતા ન પ્રગટે તો જ્ઞાન માર્ગ અનુસરણને વિફલ જાણવું. આ બધા એના પરીક્ષણ બતાવ્યા. કર્મ માર્ગની અંદર યજ્ઞ વગેરે કરવામાં આવે ત્યારે એ કર્મ સિદ્ધ થયું છે એની નિશાની શું? તો કે ભાઈ અપૂપનો દાહ થઈ જાય, હોમવામાં આવે અપૂપ, અને જો એ બળી જાય તો સમજવાનું કે યજ્ઞ એનો પુણ્યજનક થઈ ગયો. અને જો એ અપૂપ કાચું રહે કે એનો દાહ ન થાય, બળે નહીં, તો એ યજ્ઞ છે એ સારી રીતે સંપન્ન થયો નથી એમ. આવું એનું પરીક્ષણ વેદમાં બતાવ્યું છે. એવી રીતના બીજું પણ એમાં કારીરી યજ્ઞ જે કરવામાં આવે એની અંદર એની ઇષ્ટિમાં અશ્વમૂત્ર કર્મ સાફલ્યનું નિદર્શન કરવામાં આવ્યું છે. ખબર નથી કઈ રીતના અશ્વમૂત્રનું ત્યાં બતાવ્યું છે. પણ આ જે છે ને અપૂપ, એ અહીંયા દ્રષ્ટાંત એ રીતના સમજાયું છે કે ભાઈ યજ્ઞ સિદ્ધ થયો કે નહીં એમ. એવી રીતના જ્ઞાન અનુષ્ઠાનમાં પણ જો સર્વજ્ઞતા પ્રગટ થાય તો માર્ગનું અનુસરણ જ્ઞાન માર્ગીઓનું સફળ થયું કહેવાય. અને સર્વજ્ઞતા જો બ્રહ્મજ્ઞાનીને પ્રગટ ન થતી હોય તો જ્ઞાન માર્ગનું અનુસરણને વિફલ જાણવું જોઈએ. આ એનું પરીક્ષણ છે. આવા જ્ઞાન માર્ગીઓ ચિત્તશુદ્ધિ માટે ક્યારેક યજ્ઞાદિ કર્મોના અનુષ્ઠાનને અનુમોદન આપે છે. એટલે આવા જે જ્ઞાન માર્ગીઓ છે એ ચિત્તની શુદ્ધિ માટે, એટલે જો ચિત્ત શુદ્ધ થાય તો એની અંદર જ્ઞાન સારી રીતે સ્થિર થાય, એટલા માટે જ્ઞાન માર્ગનું અનુસરણ કરવાવાળા પણ આ રીતના ક્યારેક ચિત્તશુદ્ધિને માટે યજ્ઞ યાગાદિક કર્મના અનુષ્ઠાનને અનુમોદન આપે છે કે બરાબર છે ભાઈ. કારણ કે જ્ઞાનંચ સાધનાપેક્ષમ યજ્ઞાદિ શ્રવણાન્મતમ મહાપ્રભુજીએ સંન્યાસ શ્રેણીમાં કહ્યું છે. તો જ્ઞાનીઓ છે આ રીતના ચિત્તશુદ્ધિ માટે ક્યારેક યજ્ઞાદિ કર્મોના અનુષ્ઠાનને અનુમોદન આપે છે. હકીકતમાં તો યજ શબ્દ વડે દેવ પૂજાર્થ યજ ધાતુથી ઘડાયેલો છે. એટલે યજન આપણે કહીએ ને યજ્ઞ, તો એ યજ ધાતુથી ઘડાયેલો છે. અને એનો અર્થ શું થાય? દેવ પૂજન, દેવ પૂજાર્થક યજ ધાતુથી ઘડાયેલો છે. તેથી ભગવદ પૂજા રૂપે ન કરતા ભળતા જ પ્રયોજનથી કરવામાં આવતા યજ્ઞો ફલ પ્રદાન કરતા નથી ભાઈ. એટલે આ યજ ધાતુ એટલે યજ્ઞ જે છે યજન, એનો અર્થ એમાં યજ્ઞ જે શબ્દ જે છે દેવ પૂજાર્થક, યજ્ઞ શબ્દની અંદર યજ ધાતુ છે. એનો અર્થ શું થાય? દેવ પૂજા. સમજમાં આવ્યું ને? તો યજ્ઞ એટલે દેવનું પૂજન. તેથી ભગવદ પૂજા રૂપે ન કરતા કોઈ ભળતા જ એટલે કોઈ અલગ જ પ્રયોજન, એટલે કોઈ ક્ષુદ્ર પ્રયોજન, કોઈ લૌકિક પ્રયોજન વસાત યજ્ઞ યાગાદિક કરવામાં આવે તો એનું ચિત્ત શુદ્ધ થાય નહીં. કર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, એ ન થાય. જો એનું પ્રયોજન દૂષિત હોય યજ્ઞમાં પણ તો એને ફલ ન મળે. તો અંતઃકરણ છે શુદ્ધ થવાને બદલે અંતઃકરણ એનું મલિન થાય,
અંતઃકરણ એનું દૂષિત થાય, અંતઃકરણ જે છે એ સકામ રાજસ થાય, તો કર્મનિષ્ઠાનું ફળ પ્રાપ્ત થયું ન કહેવાય. કર્મનિષ્ઠા તો ત્યારે જ થઈ કહેવાય કે જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય. વળી તેથી જ ભગવદ પૂજા રૂપે ન કરતા, એટલે યજ્ઞ જે છે ભગવાનનું જ પૂજનનો પ્રકાર છે. કારણ કે યજ્ઞો વે વિષ્ણુ, યજ્ઞ વિષ્ણુનું જ રૂપ છે. તો ભગવદ પૂજા રૂપે નહીં કરીને બીજા ભળતા જ પ્રયોજનથી કરવામાં આવે યજ્ઞ, તો એનું જે ફલ પ્રાપ્ત થવું જોઈએ કર્મનિષ્ઠા તદાજ્ઞયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, એ ન થયું કહેવાય. તો એવા યજ્ઞ ચિત્તને પણ શુદ્ધ કરી શકતા નથી. તેમજ આવા ચિંતકો ભક્તિ માર્ગને જ્ઞાન માર્ગના અંતર્ગત એક આરંભિક ટૂચકો માનતા હોવાથી, તેમજ ભજની ભગવદ રૂપને પણ મિથ્યા કલ્પના માનતા હોવાથી ભગવાનને માટે ભગવદ ભજન ન કરીને જ્ઞાન સિદ્ધિ માટે કરતા હોય છે આ જ્ઞાન માર્ગીઓ. હવે જ્ઞાન માર્ગીઓ ભગવાનનું ભજન કયા એંગલથી કરે છે જુઓ. કર્મ માર્ગીઓ છે એ ભગવાનનું ભજન યજ્ઞનો અર્થ થાય દેવ પૂજન, ભગવાનનું પૂજન. એવા હેતુથી ન કરીને સકામ હેતુથી કરે તો એના યજ્ઞો છે ચિત્તને શુદ્ધ કરી શકતા નથી. એવી રીતના જ્ઞાન માર્ગીઓ છે એ ભગવાનનું ભજન કરે છે, પણ કેવું એનું પ્રયોજન છે જ્ઞાન માર્ગીઓનું, કે આવા ચિંતકો ભક્તિ માર્ગને જ્ઞાન માર્ગના અંતર્ગત એક આરંભિક ટૂચકો માનતા હોવાથી, એટલે જ્ઞાનીઓ જે છે આ માયાવાદીઓ એ ભક્તિ માર્ગને શું માને છે કે પ્રારંભિક અવસ્થામાં ચિત્તની એકાગ્રતા તરત ન થાય તો એ ભગવાનની ભક્તિ કે કોઈ પણની ભક્તિ શાખા અરુંધતી ન્યાયથી કરવી. એટલે કે એ આરંભિક અવસ્થામાં એક ટૂચકો માને ભક્તિને ભગવાનના સ્વરૂપને. આરંભિક અવસ્થામાં એ થોડું ઘણું કાંઈ ઉપયોગી થાય તો એનો ઉપયોગ કરી લેવામાં શું વાંધો ભાઈ. તો જ્ઞાન માર્ગની અંતર્ગત એક આરંભિક અવસ્થામાં એક ટૂચકો માનતા હોવાથી, તેમજ ભજની ભગવદ રૂપને પણ મિથ્યા કલ્પના માનતા હોવાથી, આજે માયાવાદીઓ છે એ ભગવદ રૂપને પણ શું માને છે? મિથ્યા કલ્પના. કે આ કૃષ્ણ છે એ મિથ્યા કલ્પના છે, રામ છે એ મિથ્યા કલ્પના છે, જેટલા બી દેવી દેવતાઓ છે, શાસ્ત્ર છે, આ બધું શું છે? મિથ્યા કલ્પના છે. આ જગત જ મિથ્યા કલ્પના છે. તો ભગવદ રૂપને પણ મિથ્યા કલ્પના માનતા હોવાથી ભગવાનને માટે ભગવદ ભજન ન કરીને જ્ઞાન સિદ્ધિ માટે ભગવાનનું ભજન કરે છે. એટલે ભગવાનનું ભજન ભગવાનની પ્રાપ્તિ માટે નથી કરતા, પણ આરંભિક અવસ્થાની અંદર ભગવાનનું ભજન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય, એક ટૂચકાના રૂપમાં ભગવાનનું ભજન કરે છે. પછી ભગવાનનું ભજનની કાંઈ આવશ્યકતા નથી, શાખા અરુંધતી ન્યાયની જેમ. તો આવા એંગલથી જ્ઞાન માર્ગીઓ આ માયાવાદીઓ ભગવાનનું ભજન કરે છે, ભગવાનને મિથ્યા કલ્પના માને છે. સમજમાં આવે છે ને વાત? ભગવાન જેવું કાંઈ છે નહીં. ભગવાન છે કેવલ મિથ્યા કલ્પના છે. તમે મારી ઘરે આવો ને હું તમારું સ્વાગત કરું, પ્રસાદ લેવડાવું ને બહુ સારી રીતે 2-3 દી રાખું ને પછી એમ કહું કે આ તો મિથ્યા કલ્પના છે. એવી રીતના આ લોકો ભગવાનનું ભજન કરે, પૂજા કરે, અર્ચના કરે, શ્રવણાદિ કરે ને પછી એમ કહે છે કે ભગવાન જેવું તો કંઈ છે નહીં, ભગવાન તો મિથ્યા એક છે, ઇલ્યુઝન છે. ભગવાન શું છે? એક ઇલ્યુઝન છે, મિથ્યા ભ્રાંતિ છે, એવું લોકો માને. તો ભગવદ રૂપને પણ મિથ્યા કલ્પના માનતા હોવાથી ભગવાનને માટે ભગવદ ભજન ન કરીને જ્ઞાન સિદ્ધિ માટે ભગવાનનું ભજન કરે છે.
ભગવાનને માટે ભક્તિ શેકોબધી ભક્તિ, ભક્તિ માટે જ ભક્તિ કરવી જોઈએ. પણ માયાવાદીઓ છે ભગવાનનું ભજન કરે છે, પણ શાખા અરુંધતી ન્યાયથી એ મિથ્યા કલ્પના માને છે ભગવાનના સ્વરૂપને પણ અને ભજનને પણ. ભગવાન પણ તેથી પ્રસન્ન થતા નથી. એટલે ભગવાનની આવા લોકો ઉપર પ્રસન્ન નથી થતા. ભાઈ, ભગવાન તો એની ઉપર જ પ્રસન્ન થાય કે જે ભગવાનની ભક્તિ કેવલ ભગવાન માટે જ કરે. અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે કેવલે ભગવાનની પ્રસન્નતા માટે કરે, ભગવાનની પ્રાપ્તિ માટે જ કરતા હોય તો એ ભક્તિ ભક્તિ છે. ભક્તિ શેકોબધી ભક્તિ, ભક્તિનું ફલ ભક્તિ જ છે. તો આવા હેતુથી કોઈ સ્વતઃ પુરુષાર્થરૂપ માનીને, સ્વતંત્ર પુરુષાર્થરૂપ માનીને અનન્ય આશ્રિત થઈને જો ભક્તિ કરતા હોય કેવલ ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનની પ્રસન્નતા માટે, તો એ ભક્તિ સાચી કહેવાય. ભગવાન પણ જુઓ, ભગવાનને માટે ભગવત ભજન ન કરીને જ્ઞાન સિદ્ધિ માટે કરતા હોય છે. ભગવાન પણ તેથી પ્રસન્ન થતા નથી. કેમ કે ભગવદ ઇતર પ્રયોજન વશ કરવામાં આવતી ભક્તિ એટલે ભગવાન ઇતર, એટલે ભગવાનને છોડીને બીજા કોઈ પદાર્થ માટે કે બીજા કોઈ પ્રયોજન માટે કરવામાં આવી રહી છે ભક્તિ, તો એના એ ખરેખર ભક્તિ હોય એટલે એ ખરેખર ભક્તિ છે નહીં. આને કોઈ દિવસ ભક્તિ કહી શકાય નહીં. ભગવાન પણ એનાથી પ્રસન્ન થતા નથી. કેમ કે ભગવદ ઇતર પ્રયોજન વશ કરવામાં આવતી ભક્તિ ખરેખર તો ભક્તિ હોય તો તેને કારણે ભગવાન પ્રસન્ન થવા જોઈએ. ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણમ પ્રસિદ્ધતી. જો એ ભક્તિ હોય તો એ ભક્તિથી ભગવાન પ્રસન્ન થતા હોવા જોઈએ. ભગવાન તો એનાથી કંઈ પ્રસન્ન થતા નથી. કેમ કે શાસ્ત્રમાં કહેવાયું કે, શાસ્ત્રની અંદર કહેવાયું છે કે શ્રી હરિ ભક્તિ વિના બીજી કોઈ વાતથી પ્રસન્ન થતા નથી. આ તો ભગવદ્ ગીતા, ભાગવત બધી જગ્યાએ કહ્યું છે કે ભક્ત્યા તુતોસ ભગવાન ગજયુથ પાય. ભગવાન છે ભક્તિથી જ પ્રસન્ન થાય છે, જેમ ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયા. ભક્ત્યા તુતોસ ભગવાન ગજયુથ પાય ભક્ત્યા ત્વનન્યે શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. હું કેવલ ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. ભક્તિથી જ મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. ભક્તિથી જ હું જેવો અને જેટલો છું એવા સ્વરૂપનું જ્ઞાન થાય છે. ભક્તિથી જ દ્રષ્ટુ એટલે મારા દર્શન થાય છે અને ભક્તિથી જ મારામાં પ્રવેશ થાય છે. તો ભક્તિ જો ભગવાનની સાચી દિશામાં આપણે કરતા હોઈએ તો આવું એનું રિઝલ્ટ આવવું જોઈએ. ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણમ પ્રસિદ્ધતી. પણ જે માયાવાદીઓ જે ભગવાનની ભક્તિ કરે છે એ શા માટે કરે છે? એ તો મિથ્યા કલ્પના કરીને, ભગવત સ્વરૂપને પણ મિથ્યા કલ્પના કરીને ભક્તિ કરે છે અને જ્ઞાન અંતર્ગત આરંભિક અવસ્થામાં એક ટૂચકાના રૂપમાં કરી રહ્યા છે, અંતઃકરણની શુદ્ધિ માટે કરી રહ્યા છે. તો આવી ભક્તિથી ક્યારેય ભગવાન પ્રસન્ન થતા નથી. ભગવાન પ્રસન્ન થાય છે નિરુપધિક ભક્તિ કરવાથી. આ વાત ભગવાને પણ ભાગવતજીની અંદર કહેલી છે કે હું મારી કોઈ નિરુપધિક ભક્તિ કરે તો મને વધારે પ્રિય છે. સમજો, વૃત્રના પ્રસંગમાં આ વાત ભગવાને કહી છે કે વૃત્ર છે બધાને ભારે પડ્યો દેવોને, ત્યારે બધા દેવો ભગવાનને શરણે ગયા અને ભગવાનની સ્તુતિ કરી. તો ભગવાને એને પ્રગટ થઈને કહ્યું કે ભાઈ મારી ભક્તિ જે છે એ સકામ કરવાવાળા જે છે કોઈ હેતુને પ્રયોજનથી એ મને પ્રિય નથી. મારી કોઈ નિષ્કામ ભક્તિ કરે તો એવા ભક્ત મને સર્વથી વધારે પ્રિય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની ભક્તિ છે નિરુપધિક હોવી જોઈએ તો કૃષ્ણ પ્રસિદ્ધ હતી, તો કૃષ્ણ પ્રસન્ન થાય. નહીંતર તમે સકામ ભક્તિ કરો તો એનાથી કૃષ્ણ પ્રસન્ન ન થાય. તમારી કામના હોય એ પૂરી કરી દે ભગવાન. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ
ભગવાને પણ ગીતાજીમાં કહ્યું છે કે ભાઈ આવા આર્ત જે દુઃખી હોય એ મારી ભક્તિ કરે તો એના દુઃખ દૂર કરી દો. કોઈ આર્થાર્થી હોય, ધન મેળવવાની કામનાથી ભક્તિ કરતા તો એને ધન આપી દો, વાત થાય પૂરી. પણ પ્રસન્નતા ભગવાનની થતી નથી. ભગવાનની પ્રસન્નતા તો અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે છે ને. ભાગવતજી એમ કહે છે તૃતીય સ્કંદ કે અહેતુકી અને અવ્યવહિતા ભક્તિ હોય તો, અને પુરુષોત્તમમાં હોય તો ભગવાન પ્રસન્ન થાય છે, નહીતર ભગવાન પ્રસન્ન થતા નથી. એટલે ભક્તિ નિષ્ઠા તદાજ્ઞેયા યદા કૃષ્ણમ પ્રસિદ્ધતી. ભક્તિ નિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે જ્યારે શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય. અને કૃષ્ણ ક્યારે પ્રસન્ન થાય તો ભક્ત્યા ત્વનન્યયા શક્ય, અનન્ય ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય. કોઈ પ્રયોજન વસાત જો ભક્તિ કરવામાં આવે તો એવી ભક્તિથી ભગવાન પ્રસન્ન થતા નથી. આ રહસ્ય અહીંયા મહાપ્રભુજી આપણને સમજે. એટલે જે લોકો ભક્તિ કરે છે, જ્ઞાનીઓ પણ જો ભક્તિ કરે તો એ ચિત્ત શુદ્ધિ માટે કરે. કર્મ માર્ગની અંદર પણ ભક્તિ બતાવ્યું છે, શ્રવણાદિ બતાવ્યું છે, એ પોતાનું કર્મ સિદ્ધ થાય એટલે કરે. ભગવાન જોઈએ છીએ કે ભગવાનની પ્રાપ્તિ કરવી છે એટલે કઈ ભક્તિ કરતા નથી કર્મ માર્ગીઓ. એટલે યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદ્ય તેમચ્યુત. કર્મ માર્ગની અંદર મારી કાંઈ ઉણપ રહી ગઈ હોય, કાંઈ ન્યૂન અતિરિક્ત દોષ રહી ગયા હોય તો ભગવાનનું છેલ્લે અચ્યુત ભગવાનને વંદન કરી દેવામાં આવે તો એનું કર્મ સિદ્ધ થઈ જાય. તો એમાંય ભક્તિ તો દેખાય છે, પણ એનાથી કૃષ્ણ પ્રસન્ન થતા નથી. માયાવાદીઓ ભક્તિ તો કરે છે પણ એનાથી કૃષ્ણ પ્રસન્ન થતા નથી. પુષ્ટિ ભક્તિની અંદર જે મહાપ્રભુજીએ જે ભક્તિનો પ્રકાર બતાવ્યો એ રીતના કોઈ ભક્તિ કરે તો કૃષ્ણ પ્રસન્ન થાય, નહીતર ન થાય. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરીને ષોડશ ગ્રંથમાં જે રીતના મહાપ્રભુજીએ ભક્તિની સાધના પ્રણાલી સમજાવી છે એ રીતના જો કોઈ ભક્તિ કરે તો કૃષ્ણ પ્રસિદ્ધ હતી, તો કૃષ્ણ પ્રસન્ન થાય. બાકી બીજા કોઈ પ્રયોજન વસાત જ્યારે ભક્તિ કરવામાં આવે ત્યારે એનાથી કૃષ્ણની પ્રસન્નતા નથી થતી. અહીંયા આપણે આ શ્લોકનો સારાંશ આ છે. હવે એનું વિવેચન શરૂ થાય છે.